નમસ્કાર, કેમ છો? ગુડ આફ્ટરનૂન એટલા માટે કહું કે અત્યારે જ્યારે બેઠા છીએ ત્યારે સરસ મજાનો ખીલેલો ગુણો તડકો જરાય નથી લાગતો. અત્યારે જે ગ્લોબલ વોર્મિંગના લીધે જે શિયાળામાં પણ ભર ઉનાળાનો પરિચય થઈ રહ્યો છે એમાં લગભગ બગવાઈ ગયા છીએ કે આપણે કઈ ઋતુમાં છીએ. એક ઋતુની ખબર છે આપણને કે દેવ ઉઠી 11 પતી ગઈ છે અને હવે લગ્નની મજાની મસ્ત ખુશનુમા ખુશહાલીથી ભરપૂર લીલી છમ ઋતુ છે. એટલે મારે ત્યાં તો આજે જ્યારે હું શૂટ કરી રહ્યો છું ત્યારે 2-3 લગ્નની કંકોત્રી ઓલરેડી આવી ગઈ છે અને ઘરવાળા પેલી મહેંદી ને પીઠી ને લીલા ને પીળા કલરોની આસપાસ એમનું જીવન 2-4 દિવસ પૂરતું ગોઠવાઈ ગયું છે. મજાનો સમય છે આ ઋતુ કોઈ પણ હોય. અવસર પ્રસંગ જ્યારે બારસાખ ઉપર કંકુના થાપા આપે ને ત્યારે ઘરની મોસમ બદલાઈ જતી હોય છે, સંબંધોની મોસમ બદલાઈ જતી હોય છે. હું તો કહું છું પાડોશીના કોઈના સગાના વાલાના કોઈના પણ લગ્ન હોય, મન મૂકીને ગામ માથે મૂકીને નાચવું જોઈએ, કારણ કે કોઈને પણ ત્યાં હરખનો પ્રસંગ બહુ જલ્દી આવતો નથી. કોકના હરખમાં આપણે હરખ કરી જ લેવો. જીવન બસ આટલું જ છે અને આ રીતે જીવવાનું છે. આપ સૌનું સ્વાગત છે. મને વિશ્વાસ છે કે તમે પણ ક્યાંક લગ્નમાં જતા, લગ્નમાંથી આવતા આ કાર્યક્રમ જોતા હશો અને તમને આ બધી લાગણીઓ પહોંચતી હશે. ફરી એક વખત સ્વાગત કરું છું, કારણ કે આવું બધું મારી જોડે અત્યારે એટલે થઈ રહ્યું છે. અદ્ભુત કલાકારો અદ્ભુત અવસર લઈને, હરખનું ટાણું લઈને અમારે ત્યાં આવ્યા છે. પ્લીઝ વેલકમ બહુ જ ટેલેન્ટેડ, ધરખમ, ભરપૂર, લોકપ્રિય કલાકારો મારી સાથે. ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમોની ફિલ્મના આ કલાકારો આજે જલસો પોડકાસ્ટના શુદ્ધ દેશી સંવાદમાં હું નૈશદ આપ સૌનું સ્વાગત કરું છું. થેન્ક યુ વેરી મચ. દિલથી સ્વાગત કરો મારી સાથે. પહેલી વખત આજે કેટલાક ચહેરા જોડાયા છે, કેટલાક નામો જેમનો અત્યાર સુધી ઓછો પરિચય છે. મને વિશ્વાસ છે કે આજના સંવાદ પછી અમારો પરિચય વધશે. વેરી ટેલેન્ટેડ જાનવી ગુરનાની, એક નવો ચહેરો જે કદાચ આ ફિલ્મમાં આપણને જોવા મળશે. આમ સહેજ જૂનો છે પણ આપણે એને પછી યાદ કરીશું. નવી રીતે યાદ કરીએ સિદ્ધિ ઇદનાનીને. વેરી બ્યુટીફુલ, વેરી ટેલેન્ટેડ અને જનીનમાં જ આ બધું લઈને આવ્યા છે અત્યારે, એટલે આપણે એમની પાસેથી ઘણી બધી અપેક્ષાઓ રાખવાની છે અને ફિલ્મના ટ્રેલરમાં તો એ અદ્ભુત દેખાઈ જ રહ્યા છે. વી વેલકમ યુ. અમે તમારા બંનેનું ખૂબ ખૂબ દિલથી સ્વાગત કરીએ છીએ. મારો પ્રિય, મને ખૂબ ગમતો કલાકાર અને જેની સાથે મને એમ થાય છે કે શું વાતો કરું, એને કહું તું અહીં બેસી જા મારી જોડે. આપણે એટલી બધી વાતો આ સંવાદના માધ્યમથી કરી દીધી છે. મિત્ર ગઢવી અને કંકુ ચોખા લઈને વધાવો, તિલક કરો. આ એટલો બધો અદ્ભુત અવસર મારે ત્યાં એટલા માટે હું હંમેશા માનતો હોઉં છું કે હિતેનભાઈના જ્યારે પગલાં થાય ત્યારે સંવાદનું સ્તર કંઈક જુદી જગ્યાએ પહોંચી જતું હોય છે. આપણી સાથે ધ લેજેન્ડરી હિતેન કુમાર. લીલા તોરણે આપ સૌનું સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. સંસ્થા આખી આપની આભારી છે. આમ તો 2-5 સંસ્થાઓ થવા જેવું છે પણ કઈ વાંધો નથી. સર કેમ છો? સુખમાં. આટલા વર્ષોથી તમને આવકારું છું પણ હજી મને એમ લાગે છે કે હું કઈ જુદી રીતે તમને અહીંયા વેલકમ કરું. હજી મને લાગે છે કે ઘણું બધું ઓછું છે તમારા વિશે મેં જે કીધું છે ને જેટલું કહેવાયું છે. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. પણ મારો પોતાનો અનુભવ કહું કે આટલા બધા પોડકાસ્ટ કે આટલા બધા ઇન્ટરવ્યુઝ કરતા બહુ ઓછા એવા મિત્રો હોય છે જેમની સામે બેસવાનું ગમે, જેને સાંભળવાનું ગમે. અને જે રીતે તું હંમેશા ઇન્ટ્રોડ્યુસ કરે છે, હું દરેક એપિસોડ તારા જોતો હું છું. તારી પાસે અદ્ભુત શક્તિ છે સામેવાળા વ્યક્તિ વિશે કે એ માહોલ વિશે આખો સમા બાંધવાનો. થેન્ક યુ વેરી મચ. પણ સમા તો તમારા ટ્રેલર એ ફિલ્મના પ્રમોશન્સે જે રશેસ નાના મોટા આવ્યા છે એકાદ ગીતે બાંધી દીધો છે અને ખાસો ઉત્સાહ છે. એટલે અમને એમ છે કે આ ચંદ્રવા નીચે અમે ક્યારે પહોંચીએ ને ક્યારે આમ પેલું મન મૂકીને ગામ માથે મૂકીને નાચીએ. હિતેનભાઈ દરેક ફિલ્મમાં કંઈક નવું આપે છે. આમાં પ્રેમની નવી પરિભાષા, નવી ઉંમરની પરિભાષા લઈને આવી રહ્યા છો.
હા, છે તો પ્રેમની જ વાત, પણ આપણે ત્યાં બહુ ઓછી કહેવાયેલા ઉંમરાના પ્રેમની વાત. એટલે 17-18 વર્ષનો પ્રેમ તો લોકોએ જોયો છે. આમાં કહેવાયો છે બહુ જુદી રીતે, 24, 25, 26, 27ના ઉંમરા પર ઉભેલા આપણા પાત્રો દ્વારા. ત્યાંથી ડિરેક્ટર લઈ જાય છે એક 70 વર્ષના ઉંમરે ઉભેલા એક માણસના બારસાખની ઉપર અટકેલો પ્રેમ. એના વિશેની વાત છે. એટલે એ તમારા જીવતરની અંદર, હમણાં ગ્લોબલ વોર્મિંગની વાત કરીને, છેલ્લા 10 વર્ષમાં માત્ર આપણી સિઝન્સ નથી બદલાઈ, આપણા કેટલા ચોમાસા અટકી ગયા છે. ક્યાં વાત. જે સમયે તમારું વાદળ બંધાવું છે ને જે સમયે તમારે વરસવું જોઈએ કે વરસાવવાના પ્રયત્ન કરવા જોઈએ, એ આપણે ક્યાંક ચૂકી જઈએ છીએ. મારો દિગ્દર્શક એ જ વસ્તુ લઈને આવે છે કે એ ગોરંભાયેલા આકાશમાં ક્યાંક ટાંકણી મારવાના પ્રયત્ન કરો, જે નથી કહેવાયું એ કહી દો, તો આપણો વરસાદ પોતાની સાથે ચાલશે. ક્યાં બાત હે, ક્યાં બાત હે. ને બહુ વરસાદ વરસાવ્યો તમે, અમે એવું સાંભળ્યું છે. 2-4 વખત શરદી ખાંસી ઉધરસ થઈ ગઈ તમને? ના, એમાં સૌથી વધારે આપણે આપણા ઈપીને બહાર કાઢ્યા છે, કો પ્રોડ્યુસરને બહાર કાઢ્યા છે, કારણ કે એમની પાસે તો ફરિયાદોનો ઢગલો છે. કારણ કે ડિરેક્ટરે નક્કી કરી લીધું કે મારે વરસાદની ફિલ્મ બનાવી છે, એટલે દરેક સીનમાં દરેક જગ્યાએ તમને ગોરંભાયેલું આકાશ જોઈએ કેવી રીતે બને. પણ અદ્ભુત રીતે ટીમે એટલું બધું કોઓપરેટ કર્યું છે ડિરેક્ટરને અને પ્રોડ્યુસરને પણ એમની પીઠ પાછળ સલામી આપવી જોઈએ કે આખી વાર્તા, આખી ફિલ્મ તમારા વરસાદની સાથે વણાતી વાત છે. અને એટલી સુંદર આમ પેલી આકાશી ફિલિંગ આવે છે, આમ ગોરંભાયેલું આકાશ ને પેલું ઘેરાયેલું વાતાવરણ. આમ તો આપણને એમ થઈ જાય કે 2-4 ચંપા આપણે ક્યાંકથી લઈ આવીએ, કોકને પારિજાત આપી દઈએ, અને કઈ નહીં ભાઈબંધને કહીએ ખાલી હાથનો શોટ લઈશું, ચાલ ને આપણે ફરીએ આમ રિવરફ્રન્ટ ઉપર. ખૂબ પલળ્યા મિત્ર સિદ્ધિ, બહુ જ પલળ્યા. અને લગભગ 40 દિવસનો ટોટલ શેડ્યુલ હશે, એમાંથી 30 દિવસ તો વરસાદ પાડ્યો જ. અને ઓરિજિનલ વરસાદ બી પડતો હોય, એમને પાછું એમને એવું હોય કે જેટલો વરસાદ પડે છે એમાં કેટલું કેમેરામાં કેટલું દેખાવું જોઈએ, એ બધી બી ફ્રીક્વન્સી સેટ કરવાની હતી. એટલે વરસાદમાં દોડ્યા, વરસાદમાં બાઇક ચલાવી, વરસાદમાં નાચ્યા, વરસાદમાં રોમાન્સ કર્યો, રિવરફ્રન્ટ પર સીન કર્યા, બ્રિજ પર સીન કર્યા, પણ બધે વરસાદની મશીનો સાથે દોડતી ગઈ. અને સાથે સાથે લોકો પાઇપો લઈને દોડતા ગયા, અને લોકો જોતા ગયા અમદાવાદી વાસીઓ કે વરસાદની મોસમમાં ફુવારા લઈને ચાલે. અને પાછો અમુક વાર વરસાદ પડતો હોય તોય આપણે પાડીએ, ના પડતો તો આપણો પૂરતો પાડીએ. એટલે ઇટ વોઝ ફન. પણ આઈ થિંક તબિયતને કઈ તકલીફો પડી? ના, એટલે એવું કંઈ મેજર નહોતું, પણ વરસાદ આટલું ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ હતું કે એક્ટર્સ ભલે તમે મૂડમાં હો, સારું કરો ન કરો, વરસાદની થોડી પણ ચૂક હોય ને તો આખો ને આખો સીન અમને પાછું કરવું પડતું હતું. એન્ડ એઝ એક્ટર્સ સ્પેશિયલી જ્યારે અમે લોકો આમ ઇમોશનલ સીન કે કંઈ કરતા હોય, અમારું ટાઈમિંગ અને બધું બરાબર હતું, પણ ના વન મોર, કેમ વરસાદ બરાબર નથી, સેજ ઓછો પડી ગયો. ના, આગળનો વરસાદ આપણે મશીનની વરસાદ બરાબર છે, પણ જે પાછળની વરસાદ છે ને મેચ નથી થઈ રહી. તો મને ઓકે, નો પ્રોબ્લેમ, હજી એક વાર કરી લઈશું, કંઈ વાંધો નહીં. તો બહુ યાદગાર સિક્વન્સીસ આઈ એમ શ્યોર તમે બધાએ શૂટ કરી હશે આ ફિલ્મ દરમિયાન. થોડી ફિલ્મની, કારણ કે મોટે ભાગે લોકો ફિલ્મની વિશે જાણવા પણ વધારે જ આવતા હોય છે. આપણે બીજી બધી વાતો કરીએ, પહેલાં મને થોડું ફિલ્મ વિશે જણાવો. તમારા 3 કલાકારો મારફતે હું જાણવા માંગીશ, કારણ કે એક તો જેનઝી નામનું જે તત્વ આજકાલ જે બહાર ફરે છે, એના માટે તો આ ફિલ્મ એકદમ આઈ એમ શ્યોર કે પોએટ્રી જેવી છે, એક કવિતા છે, અને કંઈક જુદી જ રીતે પ્રેમને બયાં કરવાની કોશિશ કરે છે. એમને કેટલું ગળે ઉતરે છે ને કેટલું સ્વીકારે છે એ વાત પછીની છે, પણ બહુ જુદી રીતે પ્રેમ વ્યાખ્યાયિત થઈ રહ્યો છે આ ફિલ્મમાં. સંવાદો એટલા સુંદર પેરેલલી ટ્રેલરમાં જેટલું જોયું છે એ પ્રમાણે કહીએ, એના એમ્બિયન્સમાં, એની ફીલમાં, એની સિનેમેટોગ્રાફીમાં, એ નાના નાના શોર્ટ્સમાં, એ ચંપાનો હોય કે વરસાદનો હોય કે સુચિતાબેનનો હોય, તમારી સામે જોતા હોય ને હિતેનભાઈ એમની સાથે બેઠા હોય, આ બધા જે દ્રશ્યો જે છે ડ્રાઈવ કરતા, એ આમ બહુ જુદી રીતે આજના જમાનામાં પ્રેમને વ્યાખ્યાયિત કરે ત્યારે એમ થાય કે આવું તો હવે કમસે કમ ગુજરાતી ફિલ્મ તો હજી નથી જ જોવા મળ્યું. તો ફિલ્મ વિશે થોડી વાત કરો. એમાં કઈ રીતે વાર્તાની ગૂંથણી છે, તમે લોકો શું કરી રહ્યા છો? તમે કીધું એ રીતે સૌથી સુંદર વાત એ છે કે જેનઝી જે આપણે કહીએ જનરેશન, એની સાથે વધુ કનેક્ટેડ છું જેમ બી, કારણ કે ઘણા બધા લોકો, યારે અમે યુટ્યુબ બી કરતા હતા તો એમાં બી જે ઇન્ટર્ન્સ હતા વગેરે, એ લોકો બી જેનઝી, એ લોકોનો રિવ્યૂ બહુ મેટર કરતો હોય છે મારા માટે, કારણ કે તમને અડે છે વાત ક્યાંય એવું. તો કમેન્ટ્સ જોશો ઇન્સ્ટાગ્રામ પર, યુટ્યુબ પર, બધે જેનઝીની કમેન્ટ્સ જોઈ છે, અને એ લોકોની માટે આ નવું છે, જે આપણી માટે ઓલ્ડ સ્કૂલ છે. કરેક્ટ. એમને થાય છે કે આટલું સ્લો રોમેન્સ, બટ દે આર લાઇકિંગ ઇટ પહેલું. એટલે મને આશા છે કે એ લોકોને 100% ગમશે. વરસાદ એ પ્રેમનો જ મેટાફર છે ફિલ્મમાં, કે વરસાદ આવે એવી જ રીતે પ્રેમ બી તમારા જીવનમાં ગમે ત્યારે આવીને વરસી શકે છે.
એ રીતે જ એને બાંધવામાં આવ્યું છે ફિલ્મમાં, અને સીન એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે. વરસાદનો કેટલો વધુ કે કેટલો ઓછો, એ રીતે પ્રેમ પણ વધુ ઓછો ફિલ્મમાં. એટલે આખું વરસાદને જ્યાં જ્યાં પાડ્યો છે એવી રીતે નથી કે પાડી દઈએ વરસાદ, એવું છે જ નહીં. એ પ્રેમ જ્યાં જ્યાં વરસશે ત્યાં ત્યાં જ વરસાદ વરસવાનો છે, ત્યાં અટકી જશે જ્યાં બધું અટકવાનું છે. એવી રીતે ડિરેક્ટરનું વિઝન રહ્યું છે, અને એમની પોતાની પેસ છે. એટલે અને જેવું સરે કહ્યું રીતે અલગ અલગ જનરેશનને અલગ અલગ રીતે પ્રેમ થઈ શકે, પણ પ્રેમ તો પ્રેમ જ હોય બધા માટે. એની કોઈ ક્યારેય ડેફિનેશન બદલાવાની નથી. ખાલી એને વ્યક્ત કરવાની રીત, એને લાગતો સમય, અને રીત કરતાં પણ એની ભાષા કદાચ કોઈની અલગ હોઈ શકે, બટ બધાનો એલિમેન્ટ ઓફ રોમાન્સ ઇઝ સેમ. એવી વાત લઈને આવશે. જોયું કેટલું બધું દિલથી અને પ્રેમ વિશે વાત કરી તમે લોકોએ નોંધ્યું. મિત્ર તરીકેની ભાવનાઓમાંથી બહાર આવીને હવે એ જે પ્રેમને વ્યાખ્યાયિત કરે છે જરા જુદી રીતે. મોકો મળ્યો છે. લોકો ધ્યાન આપે લાગતા વળગતા, જે જ્યાંથી જે જુએ છે. નો બટ આઈ થિંક આ છે ને આ ફિલ્મના લીધે થયું છે, કેમ કે આ ફિલ્મના લીધે આટલું ઠહેરાવ છે ને. ઘણા બધા એવા ડાયલોગ્સ વાળા સીન્સ છે જે એટલા બ્યુટિફુલી આવ્યા છે, ને એવા સીન્સ પણ છે જેમાં એક પણ ડાયલોગ નથી, અને ખાલી ઇમોશન્સથી આખું પ્લે કર્યું છે. તો પ્રાયર ટુ ધીસ ફિલ્મ મને પણ એવું હતું કે શું યાર આ લવ ને જેન્ઝી અને કંઈ એવું કંઈ હોતું નથી. બટ ફિલ્મ પછી આઈ થિંક ઓલ ઓફ અસ કલેક્ટિવલી બધાની અંદર એક થોડું ચેન્જ આવી ગયું છે. મારું જરા જ્ઞાન વધારજો. આ તમે શબ્દ વારંવાર જે વાપરી રહ્યો છો મારા જેવી જનરેશન અને જોવાવાળા દર્શકોના માટે, પણ જેન ઝી જરાક વ્યાખ્યાયિત કરો ને. દરેક અમુક 15-16 વર્ષનો એક પેચ ગણવામાં આવે છે. જેમ કે અમે મિલેનિયલ્સ છીએ, જે આઈ થિંક 2003 સુધીના કે 6 સુધીના 1996 or 1995 સુધીના એક જન્મ્યા હોય. એની પહેલા એને મિલેનિયલ, એની પહેલાની જનરેશન કંઈક બૂમર જનરેશન, પછીની જનરેશન જે અમારા પછીના જે યંગર કિડ છે, દે આર કોલ્ડ જેન ઝી, અને એના પછીની જેન આલ્ફા. ધ્યાન રાખજો, આ બધું આપણે શીખી લેવાનું. આ બધું આ જેન ઝી સાથે મળીને સૌથી લેટેસ્ટ ઇઝ જેન ઝી, આલ્ફા. જેન ઝી પછી અત્યારે જે અત્યારે 10 વર્ષના જનરેશન જે વારે ઘડી ખભા ઉતારીને કે આઈ ડોન્ટ કેર, એ બધા જેન ઝી. જો આ બહુ કોન્ટ્રોવર્શિયલ થઈ શકે છે. હા, પણ એ છે જ. હા, તમે કીધું. આનો કટ બનાવજો કારણ કે દર વખતે કંઈક આવું બોલે ને અમને અમારો પ્રોમો મળી ગયો એમ કરતા હોય છે. આ વખતે આપણે આ રાખીએ. ના, પણ જેન ઝી અને જે આલ્ફા જનરેશન છે એ લોકો પાસે ઓપ્શન્સ એટલા બધા છે કે તમે આમ શોપિંગ કરવા જાઓ, તમે 5 જૂતા લાવો, પછી 10 દિવસ એ જૂતા પહેરીને છઠ્ઠો દિવસે તમને નથી પહેરવું, તમે બીજા ઓપ્શન્સ માટે તમે જોવા જ લાગશો. અને આ વાત જૂતાની નથી. I was getting there. જો ઠહેરાવ જ નથી. હું કહું છું જેન ઝી જોડે રહું છું બી એટલો બધો. I can totally એ તો understand મિત્રને છોડ્યો મેં ખાલી પેલા જવાબ આપવા માટે. But yeah, so coming back to my point, ઠહેરાવ જેન ઝી અને આલ્ફામાં નથી રહ્યું. આ જ ફિલ્મમાં જે મારું કેરેક્ટર છે, ઇતિશ્રીનું કેરેક્ટર, એના સામે પણ એવું એક સિચ્યુએશન આવે છે જે કન્ફ્યુઝ છે કે હાર્ટનું સાંભળવાનું કે માઇન્ડનું સાંભળવાનું. ને બધાના લાઈફમાં એવી એક સિચ્યુએશન આવે છે, ભલે જોબના પ્રમાણે હોય ઓર અબ્રોડ જઈને સ્ટડીઝ માટે હોય, કંઈ પણ હોય. તમારો હાર્ટ કંઈ એક વિષય કહેતો હોય અને માઇન્ડ કંઈ બીજું કહેતો હોય. તો એ જે કન્ફ્યુઝન વચ્ચે તમે ડિસિઝન મેકિંગ કરો છો, આ પણ એક એસ્પેક્ટ ફિલ્મમાં દેખાઈ ગઈ છે. ઓકે, ગ્રેટ. જાનવી, ક્વેશ્ચન શું છે? ફિલ્મ વિશે. ફિલ્મ વિશે તમે જે રીતે આ આખો એક્સપિરિયન્સ એક્સપિરિયન્સ કેવો રહ્યો? મારી માટે આ ફિલ્મ એક એવો કેરેક્ટર છે મારું જે ખૂબ જ, મેં 4 ફિલ્મ્સ કરી છે ઇન ટોટલ. આની પહેલાં 3 કેરેક્ટર રોલ્સ હતા. તો આમાં દેર ઇઝ એન ઇન્ડિવિજ્યુઅલ જર્ની ઓફ માઇન્ડ, અને સાંજ નામનું મારું કેરેક્ટર છે એ બાકી બીજા બધા જે જર્નીમાં જોડાયેલા છે એમની સાથે ધીમે ધીમે મળે છે, અને બાય ધી એન્ડ ઇટ્સ લાઈક અ ફેમિલી ટુ હર. એન્ડ અમદાવાદના શહેરમાં એ એકલી રહે છે, 3 અલગ અલગ વસ્તુ એક્સપ્લોર કરી રહી છે, આર્ટિસ્ટ બતાવી છે, અને યા જેન ઝી જેવી જ કહી શકાય કે બતાવી છે. બેઝિકલી એ આ કથાની સૂત્રધાર છે, એના દ્વારા આ કથા કહેવાય રહી છે. આખી જર્ની ચાલે છે. અને વાવ. So looking forward to see you all in such a beautifully, I think well-made film પણ છે. એ ઠહેરાવની વાત કરતા હતા હિતેનભાઈ, હવે જે તમે ચરિત્રો લઈને આવો છો એ બધા બહુ જ એટલે ઠહેરાવ શબ્દને જ જાણે કે વ્યાખ્યાયિત કરનારા છે. એટલે હું સુચિતાબેનના ને તમારા રશિસ જોતો તો ટ્રેલરમાં,
એટલી બધી મજા પડી, એટલી બધી. હું સુચિતાબેનને હું બહુ મિસ કરું છું કે Yes. અત્યારે એ અહીંયા કેમ નથી, બીકોઝ આઈ વોઝ સો કીન ટુ કાઇન્ડ ઓફ સ્પીક ટુ હર. એમની જોડે ઘણું બધું મારે પૂછવું હતું. છેક કેમ્પસના જમાનાથી હું એમને જોઉં છું, અને દેટ વોઝ ધી ટાઈમ જ્યારે હું સાવ ટીનેજમાં હતો અને એમને મેં શરૂઆતમાં જોયા હતા. What a fab actor. ફેબ્યુલસ. અને તમે લોકો જ્યારે સ્ક્રીન પર આવો છો, આંખોથી વાત કરો છો, આ ઠહેરાવ બહેરાવ તો કમ્પ્લીટલી તમે ડિફાઇન કરો છો. કેવી મજા પડી રહી છે. હા, સરસ તરીકે મારી જર્નીમાં મને એમ લાગે છે કે છેલ્લા આ 5-6 વર્ષ જે છે સૌથી શ્રેષ્ઠતમ જઈ રહ્યા છે ને. વધારે લાલચ થઈ રહી છે કે એક દાયકો એવો આવે કે જ્યાં આટલી જ લિબર્ટી સાથે આ ઠહેરાવને માણું. પણ આ જે દાયકો નથી. હા છે, પણ હજુ મને લાલચ દર ફિલ્મમાં વધતી જ જાય છે કે હવે રુસ્તમ પછી હું બીજું શું કરું જે ફરી પાછું આશ્ચર્ય સર્જે મારા માટે પોતાના. આઈ વોન્ટ ટુ સરપ્રાઈઝ માય સેલ્ફ. રહી વાત સુચિતાની, સુચિતા સાથે મારું સંબંધ લગભગ 30 વર્ષ જૂનો. અમે લોકો થિયેટર ઘણું બધું સાથે કર્યું. હંસલ મેં અને સુચિતાએ મળીને અમારી સિનેમાની કારકિર્દી પણ સૌથી પહેલી અમારી બંનેની પહેલી ફિલ્મ અમારી જય તે સાથે હતી. અમે લોકો મળ્યા 25-26 વર્ષ પછી આ ફિલ્મના કારણે, અને એ પણ મારા માટે સરપ્રાઈઝ હતી. એક્સાઇટમેન્ટ આખું જુદું જ છે. એઝ ફાર એઝ એક્ટર તરીકે ને મારા દોરની વાત કરીએ, મને ખબર નથી હું કયા જનરેશનને કહ્યું. આ જેનઝી છે તો આને કયું જેન કહેવાય? બૂમર. એટલે બૂમર જે હશે હવે એની વ્યાખ્યા પછી સમજી લઈશ. પણ મને એમ લાગે છે કે યસ, જે તબક્કે લોકો રિટાયરમેન્ટનું વિચાર, તે તબક્કે મારામાં ઈશ્વરે એટલી બધી શક્તિ હવે સપનાઓ સાથે આપી છે કે નહીં, હવે મારી પાસે મેકર્સ એ પ્રકારની ચેલેન્જ લઈને આવી રહ્યા છે. જે દિવસે મને પ્રીત મળ્યો અને પ્રીતે મને વાર્તા નેરેટ કરી, 3 જ લાઇનની અંદર એણે વાર્તા કહી કે આ પ્રકારનું એક રુસ્તમ નામનું કેરેક્ટર છે, અને સડનલી એનું ધ્યાન પડ્યું મારા ફાધરના ફોટોગ્રાફ તરફ, અને નેરેટ કરતાં કરતાં અટકી ગયો ને કે આ પાછળ ફાધર છે તમારે? કીધું હા. તો મેં કીધું આઈ લોસ્ટ હિમ ઇન 88. કે મને આ જોઈએ છે. અને તું માનીશ નહીં નૈશદ, એ માણસનું કન્વિક્શન એ જ હતું કે મને મારો રુસ્તમ મળી ગયો, મારો રુસ્તમ મને આ જોઈએ છે. મજાની વાત એ છે કે તમે ઈચ્છા કરો તો તમારી આસપાસ સંપૂર્ણ શક્તિ આવે. માત્ર 11 જ દિવસમાં હું મારી જાતને કન્વર્ટ કરી શક્યો, એ વેઇટ લેવલ પર પહોંચાડી શક્યો. તમે જુઓ એ રુસ્તમનું કદ કાઠી આખી જુદી છે, સ્કેલેટન જેવી છે ઘટના. એ જેવું શૂટિંગ પત્યું ત્યાર પછી આખે એક જુદા પ્રદેશમાં ફરી પાછા જવાનું થયું. બહુ અમેઝિંગ એક્સપિરિયન્સ છે. રુસ્તમ મારા માટે બહુ કમાલનો છે, કારણ કે રુસ્તમનો એક બહુ સુંદર સંવાદ છે જે સિનેમામાં બહુ ચોક્કસ કહેવાયો છે, અને એ જ પહોંચશે એ કેરેક્ટરની પેથોસ માટે કે તમને મૌનને અનુભવવા માટે પણ કોઈકની જરૂર પડે. એકલતામાં તો દરેક ક્ષણ સન્નાટો બની જાય. બસ આટલી જ એક વાત રુસ્તમની કથાની છે. પણ જે રીતે ડિરેક્ટરે ટ્રીટ કરી છે, કે જે રીતે રાઘવને કે ઇતિશ્રીના કેરેક્ટરને કે સાંજને જે રીતે મૂકી છે, કે આપણો તત્સત છે, કે આપણો દેવશ્રી છે, એ બધા કેરેક્ટરની સાથે એણે જે ઝીણવટથી નકશીકામ કર્યું છે ને, આઈ એમ સો હેપી અબાઉટ બીંગ અ પાર્ટ ઓફ ધીસ ફિલ્મ. અને એમાં સૌથી વધારે એન્ટાયર ટીમની તો પેશન હતી જ. પ્રોડ્યુસર્સ જેને ખરેખર વરસાદે લખવું બહુ સહેલું છે કે એક સાંજ છે ને સાંજની અંદર વરસતા વરસાદની અંદર હૃદયની અંદરનો વરસાદ વરસે છે, આવું બધું લખવું બહુ સહેલું છે. એને બનાવવા માટે આ લોકોએ જે કહ્યું ને કે ફુવારાથી લઈને તમારા જે એકચ્યુઅલ વરસતા વરસાદમાં પણ તમારે વેઇટ કરવું પડે કે પાછળની જે ધાર જે પડી રહી છે, કે જે છાંટા છે એ મેચ થશે કે નહીં. અને બધાએ જેટલી શાંતિથી, આઈ થિંક 2 શેડ્યુલ 3 શેડ્યુલ કર્યા ને આપણે 3 શેડ્યુલ કર્યા. 3 શેડ્યુલના રીઝન માત્ર વરસાદ રહ્યો કે પેલો વરસાદ નથી મળી રહ્યો જે જોઈએ છે. અને અલ્ટિમેટલી આ 1.5 મિનિટના ટ્રેલર દરમિયાન મેક્સિમમ રિએક્શન્સ આવ્યા છે કે બસ યાર, આ પ્રકારનો વરસાદ આપણી ભાષાની સિનેમામાં પહેલી વાર જોવાય છે. અને એટલી તો ખાતરી તને નૈષદ આપું કે બહાર નીકળશો ત્યારે ભીના થઈને બહાર નીકળશો, અને એ ભીતરની ભીનાશ છે. આઈ એમ શ્યોર, કારણ કે આનું પહેલું પોસ્ટર આઈ થિંક મિત્રએ શેર કર્યું હતું અને મેં જોયું હતું. ત્યારથી જ મને આ ફિલ્મ વિશે ખાસી ઉત્સુકતા હતી. મારે એક બીજો સવાલ પૂછવો છે તમને. આપણે જ્યારે મળીએ ત્યારે આ સવાલ જુદી જુદી રીતે હું પૂછ્યા કરતો હોઉં છું કે એક સમયે ઘણો વસવસો ને એવું હતું કે જોઈએ એવા કેરેક્ટર્સ નથી મળતા મને, મારી ઉંમર પ્રમાણે, મારી ટેલેન્ટ પ્રમાણે, કે મને જે કરવું છે, કે કદાચ હજી આખી ઇન્ડસ્ટ્રીને એ નથી સમજાતું કે હું શું કરી શકું છું.
હવે તો છેલ્લે ઘણી સરસ ફિલ્મો હવે આવી. હવે હું- એ વસ્તુ દૂર થયો. હા એ થયો કારણ કે હું પેલા મોલ્ડમાંથી બહાર એક બોક્સમાંથી બહાર નીકળી ગયો ને Right. કે તમે જ્યારે ખૂબ સફળ થાવ ને ત્યારે તમે એક્ટર મટીને પ્રોડક્ટ બની જાઓ છો. તમારી પાસે આવનારો દરેક સર્જક તમારી પાસેથી પાછલી સફળતા જ રિપીટ એક્સપેક્ટ કરતો હોય છે. અને એ વખતે હું જ્યારે એ એજ ગ્રુપના રોલ કરતો ત્યારે મેં 17, 18, 19 વર્ષ એટલે લગભગ 105 ફિલ્મ સુધી મારે એ મર્યાદામાં બંધાય. તેમાં જેટલા થઈ શકે એટલા કરો, પણ હવે એનાથી વધારે તમે શું કરી શકો. પણ હવેનો ફેઝ એવો છે કે જેની અંદર મારી લાઈફમાં 4-5 મહિનામાં હું સિનિયર સિટીઝનનું કાર્ડ તમારી સામે લઈને આવી શકીશ. બટ આઈ એમ વેરી હેપી ટુ બી 60 નાવ. કારણ કે મારી પાસે હવે એટલું મોટું મેદાન છે ને કે એક્ટર તરીકે હું કહી શકું કે મારી જિંદગીના 40 વર્ષમાં સૌથી શ્રેષ્ઠ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. હવે એ વસવસો નથી. વાહ. હવે મને જેટલા નવા જેટલી પણ સ્ક્રિપ્ટ આવે છે એ સ્ક્રિપ્ટની સાથે મારી ઓફિસની અંદર વાતાવરણ જોઈને નૈશદ તો આખું બહુ જ કંઈક જુદું જ ઇલેક્ટ્રિફાઈંગ છે વાહ. કે હવે કેવી રીતે કરવું કેવી. અને આઈ એમ ગોઈંગ થ્રુ અ ફાઇનેસ્ટ ફેઝ ઓફ માય લાઈફ. So ખુશ છો? આઈ એમ એબ્સોલ્યુટલી હેપી. ક્યા વાત. મને એમ થયું કે હું 20 વર્ષ પહેલા 60 નો થઈ ગયો હોત ને તો એક્ટર તરીકે છે ને ગુંગળામણ 30 એટલે શું થાય છે, મલ્હારની પરિસ્થિતિ હું સમજી શકું એમ છું. કારણ કે વેન હી ઇઝ સક્સેસફુલ એવરીબડી વિલ કમ વિથ ધ સેમ કાઇન્ડ ઓફ કલર્સ. ઇટ્સ નોટ હિઝ ફોલ્ટ. પણ ધીમે ધીમે તમારે એ મોલ્ડમાંથી બહાર નીકળવું પડે. આના માટે પણ મને સૌથી વધારે આનંદ છે કે એક કોમેડીના ચોકઠામાં આપણે જેને બાંધવાના પ્રયત્ન કર્યા અને બંધાયો અમુક તબક્કા સુધી, આ ફિલ્મમાં દિગ્દર્શક અને નિર્માતાએ એને જે પ્રકારનો રોલ આપ્યો છે એ તમે પહેલાં જોયેલા મિત્ર કરતાં એક જુદો મિત્ર તમને જોવા મળશે. વાહ. અને મેં આગળના ઇન્ટરવ્યૂમાં પણ એ જ એને કહ્યું કે આ રિસ્ક હંમેશા લેતા રહેજો, નહીં તો તમે સ્ટેગ્નન્ટ થઈ જશો. અને જેન્યુઅનલી હું કન્ફેસ કરું છું, હવે મારી જિંદગીમાં એક્ટર તરીકેની કોઈ કરતાં કોઈ ફરિયાદ નથી. ક્યાં વાત હે. ચાલો, હું એટલું બધું ખુશ છું આ સાંભળીને, કારણ કે મને ખ્યાલ છે જ્યારે પહેલી વખત આપણે ચિત્કાર દરમિયાન કદાચ પહેલી વાર મળ્યા હતા, તમે, હું ને સુજાતાબેન સાથે આપણે વાતો કરી હતી, ત્યારે એ અવાજના રણકામાં પણ એ પેલું એ સહેજ કારણ કે કેટલું બધું મને મળ્યું નૈશદ, તમારા બધાની દુઆઓથી. તું વિચારતો કર કે ધુઆધારથી લઈને હમણાં સુધી મારી 12 ફિલ્મમાં દરેક ચરિત્ર દરેક રીતે જુદા છે. જુદા, સાવ જુદા, સાવ. અને મને એટલી બધી મજા, એક્સાઇટમેન્ટ છે કે મારે મારી જાતને આશ્ચર્યચકિત કરવી છે. મને પોતાને એ ફિલ્મનું જ્યારે હું છેલ્લો શોટ જ્યારે ડબ કરતો છું ને ત્યારે સંતોષની સાથે હું મારી ગાડીમાં મારા ઘર તરફ જતો કે યસ હું ડિલિવર કરી શક્યો છું. હવે પહેલાં કરતાં વધારે મને નાના સમય દરમિયાનમાં પણ આઈ એમ ટેકિંગ મોર ટાઈમ અબાઉટ ડબિંગ ધેટ, કારણ કે મારે એ લેવલની ઉપર પણ ખૂબ બધું જુદું કરવું છે અને મને મજા પડી. ભાઈ એક વખત જોરદાર તાળીઓ હિતેનભાઈ માટે. અમે તમને એટલા બધા સુંદર રંગોમાં જોવા માંગીશું અને મને પણ બહુ જ આનંદ થાય છે કે હાશ, ચલો હવે મારે નેક્સ્ટ મારી પાસે પ્રીતે મને હમણાં જે આની અંદર એક આ લોકોની ઓફિસમાં હું આવું છું એટલે એક્ટર તરીકે તમને અમુક શોર્ટ્સ યાદ રહી જાય ને કે નહીં યાર આ અચીવ થઈ શક્યું. મિત્રને મળીને હું જ્યારે બહાર જઈ રહ્યો છું ને એણે મારો એક બેક શોટ લીધો છે. એ બેક શોટ તમને એમ જ લાગશે કે આ હિતેન નથી, આ ઈશ્વરલાલ મહેતા જ છે. એણે જે રીતે એને ટ્રીટ કર્યો છે એડિટ લેવલ પર, મને એમ થાય કે નહીં યાર આ હું છું. ઇઝ ઇટ મી વિથ બેક ઓલ્સો. એટલે આઈ એમ હેપી યાર. ભગવાન કરે આની પર નજર ના લાગે. 10-12 વર્ષ હજુ આવી અદ્ભુત કામ કરવું. ટચવુડ એકદમ. અને આમ પેલું કોઈકને આવડતું હોય તો આવું બધું તું ફોડ. મિત્ર, સેમ સવાલ કદાચ તારા માટે પણ. બહુ મિત્ર બન્યો મિત્ર. હવે છેલ્લે આપણે એક વાત નૈશદ તને કહું કે આ છોકરામાં છે ને હજુ બી એની આંખમાં એ તરસ્યું બાળક છે. આઈ ફીલ એઝ એન એક્ટર આઈ એમ સો હેપી. એના મમ્મી પપ્પાની સાથે મેં શેર કરી વાત કે યાર મને સૌથી વધારે મિત્રે બહુ સરસ બધું કરવું છે, પણ મને સૌથી વધારે એના 4 થી 5 શોર્ટ્સ મેં જોયા ડબિંગ દરમિયાન. આઈ ફીલ કે યસ ધીસ મેન ઇઝ એબ્સોલ્યુટલી ગોઈંગ ઓન અ ડિફરન્ટ પ્લેટ નાઉ. અને એટલી બધી શક્યતાઓનો એક્ટર છે, એટલી બધી શક્યતાનો એક્ટર છે. આઈ એમ સો હેપી અબાઉટ હિઝ જર્ની. આઈ એમ ઓલ્સો વેરી હેપી કે તને હું આજે અહીંયા અત્યાર સુધી તું મોટે ભાગે આવ્યો છે ત્યારે કોકની સાથે, કોકની જોડે આ મિત્રની ફિલ્મ છે. પણ આ મિત્રની ફિલ્મ છે. વોટ ઇઝ ધ ફિલિંગ? હાઉ ડુ યુ ફીલ? આઈ ફીલ રિયલી ગુડ. જેન્યુઅનલી આપણી બહુ જ બધી વાર આ ચર્ચા થઈ છે કે, અને તમે તો આ જ પ્લેટફોર્મથી બહુ બધી વાર ડિરેક્ટર્સને પણ અપીલ કરી ચૂક્યા છો તમે કે મારી જોડે એક્સપેરિમેન્ટ કરતા રહો. અને આઈ થિંક એની શરૂઆત પહેલી વાર હું ઇકબાલથી થઈ મારા માટે, જ્યારે પલ્લવે એવું વિચાર્યું કે મને પોલીસ ઓફિસરના રોલમાં જોવે. અને પછી મને બી એવું થયું કે યાર એ કર્યા પછી આપણને પોતાને બી થાય કે હા યાર
હવે કરવું છે. કારણ કે દોસ્તનો કે ભાઈના રોલમાં જ્યારે હું આ કામ કરતો આવ્યો આટલા વર્ષોમાં, તો લખાણમાં એ બહુ જ ઓછા ચેન્જીસ મળતા હતા કરવાનું. પછી આપણે જાતે જેટલું કરી શકતા હતા એટલું કરતા રહ્યા. બટ આઈ ફીલ વેરી ફોર્ચ્યુનેટ કે આ ચાન્સ મળ્યો, આટલા સારા એક્ટર્સ સાથે મળ્યો અને પ્રીત જેવા ડિરેક્ટર સાથે મળ્યો કે જે દરેક એક્ટરને બહુ પ્રેમથી તોડી શકે છે અને એનામાંથી કોઈ બધું કંઈક અલગ બહાર. એટલે હું અને સર વાત કરતા હતા જ્યારે અમે લોકો એક જર્ની સોંગ શૂટ કર્યું હતું ત્યારે સરે શેર કર્યું હતું કે પ્રીતે જે જોયું હતું, એ જે ફોટો જોયો હતો, પ્રીતે બી એ શેર કર્યું હતું કે હું છે ને જ્યારે હિતેન સરને મળ્યો ત્યારે શોધતો હતો કે હું શું કરું એમની જોડે, કે એવું જે કોઈ લોકોએ જોયું ને એમ બહુ જ નાનો આઈ થિંક પિક્ચર છે ને તમારા, એકદમ નાનો ફોટો, એને પ્રીતે જોયો ને પ્રીતે કીધું કે આ છે. અને પછી જર્ની સોંગના દિવસે સરે મને કહ્યું હતું કે યાર હી વોઝ સો ઓવરવેલ્મ્ડ કે મને આજે હું જે કરું છું ને આઈ ફીલ વેરી ક્લોઝ ટુ માય ડેડ, એવી રીતે એમણે શેર કર્યું. ડ્યુરિંગ ધ ફિલ્મ આઈ ઓલ્સો ફેલ્ટ કે જે 10 વર્ષની રાહ હતી મારી, 2015માં છેલ્લો દિવસ આવ્યું ત્યારથી મારે કંઈક અલગ કરવું છે ની જે મારી ડિમાન્ડ હતી એ કદાચ આ ફિલ્મે પૂરી પાડી. આમાં મને બધું કરવા મળ્યું જે મારે કરવું હતું. મને રોમાન્સ કરવા મળ્યો, આટલી સારી કો એક્ટર મળી, સાથે આટલા સિનિયર એક્ટર્સ જોડે કામ કરવા મળ્યું, આટલા સારા ડિરેક્ટર, પ્રોડ્યુસર્સ, ડાન્સ નંબર, બધા શોખ. એ તો બધું સૌથી વધારે બેસ્ટ શોટ મને મિત્ર તારો જે લાગ્યો છે ને કે એ વરસતા વરસાદમાં જે રીતે દોડ્યો છે અને આંખની અંદરથી નીકળતું આંસુ પણ તારા ચહેરા પર દેખાય છે. એ દેખાય આમ ટેકનિકલી આમ લાગે કે આ તો દોડી લેવાનું છે, એ શોટ નથી. યુ પરફોર્મ સો બ્યુટિફુલ દેટ ઇન્ટેન્સિટી. એ અમેઝિંગ છે તારી કરિયરમાં હમણાં સુધીના કરેલા દરેક સ્ક્રીન પરના તું શોર્ટ્સ જોજે, એ શોટ તને સૌથી વધારે જુદું લાગશે. હવે તું એ તારું ટ્રેલર જો, તારો એ શોટ જો, એ પેલા વરસાદ તરફ ધ્યાન નથી જતું, તારા ચહેરા પરના વરસાદની તરફ ધ્યાન જઈ રહ્યું છે. જસ્ટ ચેક દેટ શોટ. That is the finest shot of yours. હિતેનભાઈની વાતો એટલી બધી ઉત્સુકતા જન્માવે છે કે અમારા માટે સાંજે પ્રીમિયર જેવું કંઈ ના કરી શકો તમે. અમારે આ ભીની આંખો જોવી છે. છેલ્લે અમે કાજોલની જોઈતી, જો આટલો બધો બ્યુટીફુલ શોટ હોય તો છેલ્લે કાજોલની જોઈતી કુછ કુછ હોતા એમાં, જેમાં એ શાહરુખને મળવા જાય છે અને વરસાદ પડે છે અને એની આંખો ભીની હોય છે. આઈ ડોન્ટ નો, જસ્ટ મને યાદ આવે છે, રિકોલ કરું છું, બટ આઈ એમ શ્યોર કે એવું કંઈક સુંદર હશે. મેની કોંગ્રેચ્યુલેશન્સ. તું ખૂબ લીડ રોલ કર, તારી ટેલેન્ટ એકદમ ફ્લરિશ થાય, તું ચારે બાજુ છવાઈ જાય, ખીલે ખુલે. ઓ માય ગોડ, ના ફેઝ આવી ગયો છે આના પછી પણ એક અદ્ભુત સરપ્રાઈઝ લઈને આવી રહ્યો છે. હવે મિત્ર તરીકે ધારે કે તું કોઈ ફિલ્મ કરે ને તોય આવતો નહીં અહીંયા, બસ બહુ થઈ ગયું. હવે હું તને આ એક સિંગ્યુલર છૂટો પડીને જ વાત કરવા માંગીશ, બરાબર છે? બહુ સરસ. સિદ્ધિ, હાઉ વોઝ ધેટ? ગુજરાતી ફિલ્મો જુઓ છો? મેં જોઈ છે, ઘણી બધી જોઈ છે. તો છેલ્લે ગમેલી એક ગુજરાતી ફિલ્મ અને બિલકુલ ન ગમેલી ગુજરાતી ફિલ્મ? એ તો ન કહેવાય ભાઈ. તું ફસાતી નહીં, હું ફસાયો છું અહીંયા. રજતભાઈ, આઈ ટેલ યુ સમથિંગ, અમે બધા જેટલા આટલા અહીંયા આવ્યા છે અમે બધા ફસાઈ ચૂક્યા છે, કે ફસાઈ શકીએ એવા છીએ. આ નહીં ફસાય, નહીં અપાવું ચેલેન્જ. ના, મેં હવે અત્યારે એટા મૂકી દીધા છે. પણ હું નથી સમજતો અહીંયા કોઈ બોલી નહીં, કઈ બધા બોલ્યા જ છે અને બધાને ફોન ના આવ્યા અમે છે. અનુભવી ચૂક્યા છે. સર, હું નથી માનતો અમને કોઈ એટલું બધું સિરિયસલી લેતો. ના લે છે તમને નહીં, પછી અમને લે છે અમારા આપેલા સ્ટેટમેન્ટ અને પછી અડધી રાતે જે મેસેજીસ ના જવાબ આપવા પડે છે, સોશિયલ મીડિયા પર ધમકીઓ આવે છે. ઓ માય ગોડ, ઓ માય આમાં કેવું છે, આપણો ઇન્ડસ્ટ્રીનો ફેવરિટ પોડકાસ્ટ છે આ. એટલે તમારું છે ને બધા જોઈ લે કે મારું શું કહેવાયું છે, આ શું બાફીને આવ્યા છે ત્યાં. ખૂબ ગમેલી, જરા ઓછી ગમેલી. આઈ થિંક ઇટ્સ અ વેરી જેનેરિક આન્સર. હેલારો મને બહુ જ ગમી હતી. સરની જે ફિલ્મ છે વશ, દેટ ઇઝ માઇન્ડ બ્લોઈંગ. એનું જે હિન્દી વર્ઝન છે શૈતાન, એ પણ મેં જોયું. એન્ડ એ છે ને પ્રાઇડ અંદરથી જાગી હતી કે યાર આ એક ગુજરાતી ફિલ્મની રીમેક થઈ છે. અને આખા બોલિવૂડમાં, આઈ થિંક ત્યાં સાઉથમાં પણ, ત્યારે આઈ થિંક હું તમિલ ફિલ્મ કરી રહી હતી અને ત્યાં બધા જ વાત કરતા હતા કે શૈતાન બહુ સારી ફિલ્મ છે, માધવનની એક્ટિંગ બહુ સરસ છે. અને જે પ્રાઇડ સાથે બધાને કહેતી હતી, તમને ખબર છે આ એક એકચ્યુઅલી ગુજરાતી ફિલ્મની રીમેક થયેલી છે. તો બધાને ત્યારે, અને સ્પેશિયલી ઇન ધ લાસ્ટ 5-7 years આટલા બધા નેશનલ એવોર્ડ્સ આપણી ગુજરાતી ફિલ્મ લઈ ગઈ છે કે બધાને આંખોમાં હમણાં એક પેલું છે કે અચ્છા કંઈ થઈ રહ્યું છે અહીંયા પણ. એસ્પેશિયલી પેન ઇન્ડિયા રીચ બહુ જ વધી ગઈ છે, એસ્પેશિયલી ઓફ ગુજરાતી સિનેમા. સો મારું એવું છે કે આઈ થિંક સરે બહુ બ્યુટિફુલી કીધું કે એઝ એન એક્ટર તમને એક હંગર કોન્સ્ટન્ટલી રેજ છે. અને મારું એ બધું બરાબર. હેલ્લારો બહુ ગમી હતી. હેલ્લારો ફરવાની કોશિશ કરી પકડી લીધું, પણ પેલી ઓછી ગમી. આવું એ બધા જોડે કરે, તમે એની જોડે કર્યું. આપણે આવીએ એ બાજુ પણ આવીએ જ છીએ. મને તૈયાર છું. કઈ ફિલ્મ
ઓછી ગમી, આઈ ડોન્ટ થિંક એવી લાસ્ટ એવી કોઈ ફિલ્મ મેં જોઈ છે જે મને જરાય ન ગમી હોય, અચ્છા, વેરી ઓનેસ્ટલી. અને હું તમને કહી દઈશ એક્ટર તરીકે એવું હોય ને કે આ ફિલ્મ કદાચ, કારણ કે ઘણી બધી હવે એવું થાય છે કે પ્રોમો ટ્રેલર્સમાં બહુ સુંદર દેખાય, હાઇપ સરસ ક્રિએટ થાય, પછી અંદર જોવા નીકળે તો કોથળામથી બિલાડું નીકળે. પણ એવું તો હવે બધી જ ભાષાની ફિલ્મોમાં થાય છે ભાઈ. બહુ સારું હિતેનભાઈ, હવે ના, મારી ભાષાની ફિલ્મ માટે જો તમે અંડરલાઈન કરતા હો તો હંમેશા મારો વિરોધ રહ્યો છે. સારું છે તો ખરાબ છે જ એની અંદર, પણ વાય વી આર હાઇલાઇટિંગ બેડ થિંગ્સ અબાઉટ ઇટ. એ દરેક પોડકાસ્ટ, દરેક ઇન્ટરવ્યુમાં મારો એક જ છે કે આપણે સારી તરફ જોઈએ ને. આપણે અમુક એવા પ્રશ્નો છે, અમારા વાંક નથી, અમુક ઘટનાની અંદર તો સારામાં સારા ક્રિએશન, સારામાં સારી ફિલ્મો લોકો સુધી નથી પહોંચતી, એમાં બિચારા સર્જકોનો શું વાંક? એટલે જ હું તો વ્યક્તિગત રીતે પૂછું છું કે વ્યક્તિગત રીતે કઈ તમને કઈ કહી નહીં શકે એટલે અમને પકડે છે. હું છું ને, હું પાછળ બચાવ. ના, હું નેક્સ્ટ એવી કોઈ પણ ફિલ્મ અગર જોઉં જે મને ન ગમે ને, હું પર્સનલી તમને મેસેજ કરીને કહીશ, પછી તમે નેક્સ્ટ ઇન્ટરવ્યુમાં ડેફિનેટલી આજે આખું પર્સનલ આવ્યું છે ને એમાં. સારું, ચાલો મને કહો કે તમિલ તેલુગુમાં તમે ખાસું કામ કરી રહ્યા છો, કરો છો, ત્યાં આપણા ફિલ્મો વિશેની શું ચર્ચા થાય છે? કેવી રીતે જોઈ રહ્યા છે એ લોકો ગુજરાતી ફિલ્મોને, અત્યારના દોરને, આપણી ભાષાના ક્રિએટિવિટીને? મારું એકચ્યુઅલી તમિલ, તેલુગુ, હિન્દી મેં ત્રણેય ભાષામાં કામ કરેલું છે. લાસ્ટ મેં મારી જે ફિલ્મ હતી ધ કેરલા સ્ટોરી, એ વિપુલ શાહ સાથે હતી, સનશાઇન પ્રોડક્શન, ગુજરાતી પ્રોડ્યુસર છે આપણા. અને જ્યારે મેં એમને અમારું જે ટીઝર છે એ સેન્ડ કર્યું. એ બનાવવાના છે ગુજરાતી ફિલ્મ, કંઈ ખ્યાલ કરો? હું પૂછું છું આ પછી. અલગ છે ને. તો એમને પણ હી વોઝ વેરી વેરી પ્રાઉડ. ઇઝ લાઈક કેરલા સ્ટોરી પછી તમે જઈને ગુજરાતી ફિલ્મ કરો છો, વિચ ઇઝ અ વેરી ગુડ થિંગ, યુ નો, કે લેંગ્વેજીસ તમારા માટે બેરિયર હોવા જ ન જોઈએ. એક જે ચેલેન્જ છે, તમે એક લેંગ્વેજથી બીજા લેંગ્વેજમાં ટ્રાન્ઝિશન કરો, બીજા નવા ઇમોશન્સ હોય, બિકોઝ એક દરેક લેંગ્વેજના એક ઓથેન્ટિક જે એક્સપ્રેશન્સ હોય, ઇમોશન્સ હોય, એ એઝ એન એક્ટર ટુ પ્લે ઇટ ઇન ડિફરન્ટ લેંગ્વેજીસ એ બહુ ચેલેન્જિંગ અને યેટ વેરી સેટિસ્ફેક્ટરી ફિલિંગ કહેવાય. સો આપણી ગુજરાતી ફિલ્મ્સની ઘણી વાતો થાય છે સાઉથમાં, સ્પેશિયલી ઘણા બધા સાઉથના પ્રોડ્યુસર્સ છે જે બહુ જ ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે ગુજરાતી ફિલ્મ્સને પ્રોડ્યુસ કરવા માટે, બિકોઝ એક જે કોન્સેપ્ટ હમણાં સાઉથમાં ચાલી રહ્યું છે જે છે કે બહુ જ મોટી ફિલ્મો બની રહી છે, મલ્ટિપલ 100 crores ફિલ્મો બને છે, અને એ રિસ્ક ફેક્ટર બહુ વધારે પડતું હોય છે. એટ ધ સેમ ટાઈમ ગુજરાતી જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે, અહીંયા સબસિડીનું ફેક્ટર છે વિચ ઇઝ વેરી રેલિવન્ટ. ઓછા બજેટમાં બનતી ફિલ્મ અને અગર સારી હોય સબ્જેક્ટ તો તમને એટલું બધું પ્રોફિટ અને રિકવરી થઈ શકે. તો આઈ થિંક ઘણા બધા પ્રોડ્યુસર્સે ઇન્ટરેસ્ટ પણ દેખાડ્યું છે. એક પ્રોડ્યુસર છે વિઘ્નેશ શિવન કરીને, નયનતારાના હસબન્ડ છે, એમને આઈ થિંક એક ગુજરાતી ફિલ્મ સો એના પછી આઈ કેન સી અ લોટ ઓફ યુ નો ઇન્ટરેસ્ટ વિચ ઇઝ વેરી નાઇસ. નહીં, બસ તો બીજી ભાષાઓમાં લાઈક મરાઠીમાં પણ ટેકનિકલી પણ આપણે બહુ મોટું લીપ લઈ લીધો છે. આપણી ફિલ્મો એટલી બધી સુંદર ના છે. આમાં એક નહિશત તને કહું કે તું જોઈ લે, સાઉથની ભાષાને છોડીને બીજી જેટલી પણ ભાષા છે તમે ગણી લો, છેલ્લા 5 વર્ષમાં વિષયના દિશામાં આપણા જેટલા પ્રયોગો થયા છે એ એટલા જુદા જુદા થયા છે, બહુ જ વૈવિધ્ય છે, બહુ વૈવિધ્ય છે. અને અનફોર્ચ્યુનેટલી થાય છે શું, આપણે છે ને માત્ર માઇનસીસ વાત કરીએ છીએ. આપણે બધાએ મળીને ઓડિયન્સ માટેની એક દિશા નક્કી કરવા છે કે આટલી સુંદર પ્રયત્નોને તમારા તરફથી એ આવકાર મળે બહુ જરૂરી છે. દર વખતે સર્જકોનો વાંક છે નહીં, સર્જક કરીને કરશે શું, સુંદર ફિલ્મ બનાવીશું, બરાબર. પણ પ્રેક્ષકોને માટે એક વાતાવરણ નિર્માણ કરવાની જવાબદારી એ સર્જકોની નથી આવતી. બિલકુલ. તો આ ટાણાનો ઉપયોગ કરીને આપણે કહી જ દો પ્રેક્ષકોએ શું ચૂકે છે, શું કરવા જેવું છે, એમણે એમની ગુજરાતી ફિલ્મો તરફ કઈ રીતે વધારે ધ્યાન આપવાની જરૂર છે, શું પ્રેક્ષકોનો કશો જ વાંક નથી. મારા મીડિયાના મિત્રોને માત્ર એટલી જ રિક્વેસ્ટ કરીશ કે હંમેશા માત્ર નેગેટિવિટી ના વાત કરો. જેવી રીતે ભાવનગરમાં પણ મારા મિત્રો છે, જે તે પોસ્ટ બહુ સહેલી છે, આમ કોઈ પણ ફિલ્મ રજૂ થાય એટલે આમ કરે. અચ્છા, એ જે રિવ્યુઅર છે તેના પોતાની સંખ્યા છે ને 15 થી વધારે નથી, વધારે 150 જણની લાઈક આવતી હોય, પણ એને બહુ ગમે એક્સાઇટમેન્ટમાં કે હું ક્યાં છોતરા ફાડી નાખો. આટલું ખાલી બંધ કરો ને યાર. તમે ન જાઓ જોવા, પણ તમે ખોટું વાતાવરણ ના ઊભું કરો. આપણે બની શકે, હું તમને જેન્યુઅલી કોઈ પણ સર્જક આગળ હંમેશા મારો એક જ બોર્ડ મારે તો હવે લઈને ફરવું પડશે. કોઈ મેકર ક્યારે ખરાબ ફિલ્મ બનાવવા માટે આવતો જ નથી, કોઈ કલાકાર ખરાબ અભિનય કરવા માટે આવતો નથી, કોઈ લાખો વેડફી નાખવા માટે આવતા જ નથી. અને એક માણસ કરે ને તો ભૂલ હોય, 70 માણસો મળીને ક્યારે ખરાબ ફિલ્મ ના બનાવવાના પ્રયત્ન કરી શકે. પણ
ફિલ્મો એક એવી ગતિ છે કે જ્યાં બનતા ઘણી વખત અદ્ભુત બની જાય, ઘણી વખત તમારી ધારેલી કક્ષાએ ના પહોંચી શકે. પણ આપણે ત્યાં શું થવા માંડ્યું છે નૈશદ, છેલ્લા 4 વર્ષથી બહુ ઇઝી છે દરેક જગ્યાએ ત્રીજો પ્રશ્ન, આપણી ફિલ્મોની પરિસ્થિતિ શું ફર્યું. હું તો એમ કહું છું કે છેલ્લા 5 વર્ષમાં ઓછામાં 20 જુદા જુદા વિષયો સાથે આપણે ત્યાં ફિલ્મો બની. મરાઠી તમે બતાવો છેલ્લા 8 મહિનામાં કે 8 વર્ષમાં કેટલા જુદા પ્રયોગ થયા. આપણે કેમ એના વિશે વાત નથી કરતા? સફળતા ન મળી હોવા છતાં પણ મેકર્સ આર કમિંગ આઉટ વિથ ડિફરન્ટ સબ્જેક્ટ્સ. એક્ટર્સ હવે રિસ્ક લઈ રહ્યા છે, ઇન્વેસ્ટર્સ એની અંદર ઇન્વેસ્ટ કરી રહ્યા છે. વી આર ગોઈંગ ટુવર્ડ્સ અ વેરી રાઇટ દિશા. એબ્સોલ્યુટલી. અને આ દિગ્દર્શકનું કામ તો વેનીલા આઈસ્ક્રીમ દ્વારા પણ એટલું બધું પોખાયેલું છે. અત્યંત સુંદર ફિલ્મ, આ વર્ષે આવેલી કેટલીક શ્રેષ્ઠ ફિલ્મોમાંની આ એક ફિલ્મ છે. ને એ હું તને કહું કે મારી ફિલ્મ નથી છતાં પણ આપણે ત્યાં છોકરાઓ આવીને કારખાનું કર્યું ને, તો આપણે બધા મળીને ઝુંબેશ કે કારખાના જેવી ફિલ્મને જોવા માટે વધારે પ્રેક્ષકો કેમ નથી મળતા? આપણી બધાના પ્રયત્નો એ હોવા જોઈએ. રાઈટ છે. હાહાકાર આજે સરસ મજાની વખણાતી હોય તો વી ઓલ શુડ સેલિબ્રેટ ધેટ. પણ એની જગ્યાએ આપણે જો તમે જોઈ લો, જેવું પણ તમે આ મશીન તમે ઓપન કરશો ને તેની અંદર યાર 10 માંથી 6 માણસો બધું નેગેટિવ, અને એ લોકોને મફતમાં નેગેટિવ લખવાનું એટલું બધું ગમે છે ને એમાં 15 લાઇક્સ તો એ લોકોની જિંદગી બનાવી નાખે છે. હું તો ઓપન ફોરમની ઉપર ચેલેન્જ આપું છું કે આ વિવેચકોને કહો મારી સાથે ઓપન ફોરમની ઉપર ડિસ્કશન રાખો, 15 કેમેરાની સામે આપણે ચર્ચા કરીએ. આ કોઈને અંગત રાગ દ્વેષ નથી. આ મારી પોતાની ફિલ્મ માટે નથી કર્યો. મારી ફિલ્મને હું હંમેશા કહું તમે છોતરા પાડો, મને વાંધો નથી, પણ મારી સામે બેસીને પાડો ને જવાબ હું તમને આપી શકું. પેલું જ્યાં પેલા 5 બળેલા માણસો હોય, મેં એક ખોટી પોસ્ટ તારી ફિલ્મ માટે લખી દીધું, પેલા લોકો કૂદી પડે. ગુજરાતી સિનેમા જેને છેલ્લા 15 વર્ષમાં નથી જોયું એ પણ ટીચવાનું શરૂ કરી દે. આ બધું જે વાહિયાતગીરી છે ને, એ ભાવનગરના અમુક મારા મહાન મિત્રો, સુરતના, અમદાવાદના ખૂબ જ્ઞાનીજનો જેમણે જિંદગીની અંદર ફ્લોરની ઉપર એક અઠવાડિયું નથી જીવ્યા, એ લોકો આવીને છોતરા ફાડે ને ત્યારે એમ થાય કે અમે અમારી જિંદગીના 3 દાયકા અમે ઉપકાર કરવાનું નથી કહેતા, વી આર નોટ ઓબ્લાઇઝિંગ યુ, પણ અમે કરેલા સારી તરફ તો જુઓ. કોઈ માણસોએ જિંદગી અને આટલી બધી મહેનતથી બધું નાખ્યા પછી આપણે ઓલવેઝ ગુજરાતી સિનેમા આપણે ધારેલી જગ્યાએ નથી. પેલા સાહિત્ય પરથી ના બને ભાઈ, ખાલી સાહિત્ય પરથી સિનેમા ના બને ભાઈ. સાથે ઇકોનોમિક્સ છે, પેલા બિચારા ઇન્વેસ્ટ કરેલા પૈસા પાછા આપણે લાવવાના છે. અદ્ભુત વાત તો આપણે અહીંયા કરી શકીએ. શું આપણે છેલ્લું કયું અદ્ભુત આપણે ગીત, આપણે બહુ લાંબી ચર્ચાઓ કરી શકીએ, પણ આ જ વસ્તુ જ્યારે કરોડોના ઘટનાની વાત હોય ત્યારે અમારે બહુ બધું વિચારવાનું હોય છે. અને સાચું કહું નૈશદ, હું મારી આગળનું જનરેશન કે મારી પાછળનું જનરેશન હોય, એક જ વાત પરમ સત્ય સમજો, કોઈ જાણી જોઈને ખરાબ ફિલ્મ બનાવવા આવતું જ નથી. અને એની સામે હું અસંખ્ય એવી ફિલ્મોના ઉદાહરણો આપી શકું જે સુંદર મજાની બની છે અને પ્રેક્ષક નથી પહોંચ્યું. તો ચાલો ને સાથે મળીને એના પ્રશ્નોના જવાબ શોધીએ કે કેમ પ્રેક્ષકો નથી આવતા, કારખાના જેવી ફિલ્મમાં કેમ નથી આવતા. આટલી ઓનેસ્ટીથી બનેલી ફિલ્મ નેશનલ અથવા ઇન્ટરનેશનલ જગ્યાએ વખણાય તો એમ થાય કે આપણી ફિલ્મ ત્યાં પહોંચી, તો એ ગઈ ત્યાં સુધી કેમ એ ખાલી થિયેટરો સાથે ગઈ? લેટ અસ ડિસ્કસ ઓન ધેટ. સો મને તો તોય પ્રોમો તો મળી જ ગયો છે. આખો કાટ હું એટલી સરસ રીતે ભાઈ આપણે મૂકીશું, હા ને, ચારે બાજુ બધાને જણાવીશું. હિતેનભાઈનો આ મંતવ્ય ખરેખર બટ ઇટ્સ નીડેડ સર, એન્ડ વેરી મચ નીડેડ ઓન ધ જેને કહેવાય ડોટ બેંગ ઓન. મને એમ થાય કે હિતેનભાઈ આપણે એક પર્સનલ પોડકાસ્ટ વર્ષોથી બાકી છે. તું કહે ત્યારે આ ફિલ્મ રિલીઝ થઈ જાય પછી તું કહે કે આપણે આ દિવસે, અને તું કહે એટલા કલાક તું જે કહે એ વિષય પર, કારણ કે મને પણ વ્યક્ત થવાનો બહુ અદ્ભુત મોકો મળે છે. કારણ કે આટલા બધા ઇન્ટરવ્યૂઝ કર્યા પછી નૈશદ, અમુક જ ઇન્ટરવ્યૂઝ કે અમુક જ પોડકાસ્ટ તમને મજા આવે જ્યાં તમે વ્યક્ત થાવ, બાકી બધું માત્ર પ્રોડક્ટ વાઇઝ પૂછવાની વાત થાય. હું તને કહું કે અહીંયા આવવાનું થાય ને ત્યારે મને આગલા દિવસે એક સાઈડમાં ક્યાં નૈશદને મળાશે, યાર એ બને ક્યાંક વ્યક્ત થવાશે. થેન્ક યુ સર. આઈ ટેક ઇટ એઝ અ કોમ્પ્લિમેન્ટ એન્ડ ઓનર. મને બહુ આનંદ હશે જ્યારે પણ તમારી સાથે વાત કરીશ. થોડી બીક લાગી જાય છે વચ્ચે એમ થાય છે કે આ બોલતા મને ઝાપટ બાપટ ના ઠોકી દે. મારો રોજ છે ને, મારો રોજ ક્યારે અંગત નથી, પણ મને છે ને મારા અમુક મિત્રો એટલે કોઈને પણ હોય, પણ છતાં છે જ હિંમત કરી જ લઉં છું થોડો વધારે ઊંડો શ્વાસ લઈને કે ના આટલું પૂછી તો લઈએ જ. પણ અમારો પૂછપરછનો દોર આગળ વધારીએ છીએ. એક નાનકડા તોફાન જેવું અમે ગણતા આવીએ છીએ, જે હવે જરાય એમાં તોફાની કશું રહ્યું નથી, પણ છતાં. જાનવી, તમે ક્યારના ચૂપ છો, ચાલો તમારાથી શરૂ કરીએ, જેને અમે એક નાનકડું રેપિડ ફાયર જેવું ગણીએ છીએ. તમને રેપિડ લાગે તો એ રીતે જવાબ આપજો, ફાયર લાગે તો એ રીતે જવાબ આપજો, અથવા તમારી અનુકૂળતા જેમ ફાવે જવાબ આપજો. આઈ ટ્રાય કે રેપિડ રહે. આઈ વિલ ઓલ્સો ટ્રાય. અરેન્જ મેરેજ કે લવ મેરેજ? માણસ સારો હોવો જોઈએ.
ના તો આ તો રેપિડ આવ્યું ને ફાયર આવ્યું. માણસ સારો, અચ્છા, સો એનીથિંગ. ઓકે, with ફાઇન. a good heart, good person. તમારા એક સારા બોયફ્રેન્ડ કે પતિ બનવા માટે કોઈ શરત એસેન્શિયલ છે? તમારા ફેન્સને કંઈ કહેવું છે? બોયફ્રેન્ડ કે પતિ? પતિ બનવા માટેની કોઈ એસેન્શિયલ રિક્વાયરમેન્ટ? નો રેપિડ નો ફાયર. નો રેપિડ નો ફાયર. બોયફ્રેન્ડ જ નથી બનાવો. ખાવાનું, મને ટાઈમ પર ખાવાનું નહીં મળે તો હું બહુ આમ ઇરિટેટ થઈ જાઉં છું, માથું દુખી જાય છે, કંઈ પણ બોલાઈ જાય છે. હા, કંઈ- ક્યાંય પણ અમે લોકો એરપોર્ટ પર જવાના હતા, એટલે પ્રપોઝલ લઈને આવવાનો તો હાથમાં અમુક બોક્સીસ રાખીને આવજો. ચોકલેટ અને એવું બધું લઈ હા, આવજો. અત્યારે કંઈ ખાવું છે? તો જવાબ સરખા આપીશ. આ તો આજે હું શાંત હતી એટલે ખાલી ઊંધા રસ્તે અમે લોકો ગયા છે. હું એટલું બધું કંઈ, બીકોઝ ઓફકોર્સ સિનિયર માનું છું, રિસ્પેક્ટ કરું છું, એટલે હું ચૂપ બેસી હતી. મને બાકી ના ના, એ માત્ર બાકી મેં મને બહુ એમ બધું- પ્રૂવ કરવા માંગે છે આ ડોસાની સામે હું બોલતી નથી કરી. આવું કરાય? ના, હું આમની વાત કરું. આ ક્યાં તમારી ઉંમરના જ છે બધા. હિતેન્સની વાત નથી, આપણે એરપોર્ટ વાળી જે વાત થઈ ને ઓ એમાં હા. જો તમે મેટ્રિમોનિયલ સાઇટ ઉપર હોવ તો તમારામાં કોઈ એક એવી ક્વોલિટી છે જે વાંચીને તમને કોઈ તરત પસંદ કરી લે? શું લખો તમે ત્યાં? સ્માઇલ, મારી સ્માઇલનું ડેફિનેશન લખીશ આઈ થિંક. ઓકે. અત્યાર સુધી કેટલા છોકરાઓ રિજેક્ટ કરી ચૂક્યા છો? રેપિડ નો ફાયર. સારું, Acted. કઈ વાત. ગણ્યા. નીચેનામાંથી શું હજી પણ નથી કરતા આવડતું? કચરો કરતા, પોતા કરતા, ગોળ રોટલીઓ બનાવતા, વાસણ ધોતા? બધું જ આવડે છે, ક્યાં બાત હે! બધું જ આવડે છે. મારી મમ્મી દોઢ વર્ષ કેનેડા હતી, મારો મોટો ભાઈ ત્યાં રહે છે, તો ટચવુડ મેં એમના પેરેન્ટ્સ નાના નાની, કારણ કે મામા બી અહીંયા નથી રહેતા, તો આખું ઘર સાચવ્યું છે, નાના નાનીને સાચવ્યા છે, કામ બી સાચવ્યું છે. ત્યારે હું વર્ક ફ્રોમ હોમ કરતી હતી એ બી સાચવ્યું છે. સો પરફેક્ટ. આ ફિલ્મમાં સૌથી વધુ ચેલેન્જિંગ શું લાગ્યું છે? ચેલેન્જિંગ એ હતું કે પ્રીત સરની આવી ફિલ્મ જોઈ હતી મેં, વેનીલા આઈસ્ક્રીમ. એની પછી સ્ટાર્ટિંગ જે ફર્સ્ટ શેડ્યુલ હતું એમાં હું થોડી નર્વસ હતી, આઈ કુડ સે, કે કઈ રીતે એમની સાથે કામ કરીશું, કઈ રીતે પ્રોસેસ થશે. બટ એમણે એટલું ઇઝી બનાવી દીધું બધું કે એ ક્યારે ફીલ જ ના થયું. ઓકે, ફાઇન. ક્યારે ઇન્સ્ટાગ્રામ પર કોઈએ લગ્નનું માંગુ નાખ્યું છે? ડીએમ્સમાં. ઘણા બધાએ. ડીએમ્સમાં, હા. હસબન્ડ મટીરિયલ ફ્રોમ ગુજરાતી ઇન્ડસ્ટ્રી? પરીક્ષિત. બોયફ્રેન્ડ મટીરિયલ ફ્રોમ ગુજરાતી ઇન્ડસ્ટ્રી? નો બેટી. સારું. છેલ્લે જોયેલી ને ખૂબ ગમેલી ગુજરાતી ફિલ્મ? બિલ્ડર બોયઝ. બિલ્ડર બોયઝ. અને ન ગમેલી? ઓછી ગમેલી? રિસન્ટલી મેં ગુજરાતી ઓછી ગમેલી ફિલ્મ જોઈ જ નથી. કેટલું સરસ. મારે આવું જ કરવું. છે જ નહીં, આપણે ખરાબ ફિલ્મ બનાવતા ખરાબ ફિલ્મ હોતી જ નથી. એક ફિલ્મ જેમાં તમને એવું લાગે છે કે આમાં હું હોત તો વધારે મજા પડી હોત મને? ગુજરાતી ફિલ્મ. એટલે હું એવું નહીં કહી શકું કે કઈ ફિલ્મમાં હું હોત તો એટલે એમ મને થાય કે વધારે આમ મજા આ રોલ આવી હોત. મને મળ્યો હોત તો કેવી મજા પડે તેમ? ના, હું એવું પણ હું કદાચ ક્યારે કરું. ઓનેસ્ટલી મેં ક્યારે વિચાર્યું નથી. બટ મને અમુક કેરેક્ટર્સ ગમે તો મને એવી ઈચ્છા થાય કે મારે પિરિયોડિક ડ્રામા કરવું છે, કે મને એક સુંદર લવ સ્ટોરીનું પાર્ટ બનવું છે. તો આઈ કુડ સે એવી રીતના સ્ટોરી કાં તો કેરેક્ટરનું. બટ એવું ક્યારે મને ફીલ નથી થયું કે આ કેરેક્ટરમાં કે આ મૂવીમાં હું કેમ નથી. આઈ હેવ નેવર ફેલ્ટ ધેટ. ઓકે. એક વાત જે તમારે સિદ્ધિ, મિત્ર અને હિતેન સરને કહેવી છે જે હજી સુધી નથી કહી શક્યા? આઈ ડોન્ટ થિંક સો મેં એવું કંઈ નથી કીધું એ લોકોને. બટ શી હેઝ બીન સિન્સ ધ ડે વન મારી મોટી બહેનની જેમ જ આઈ હેવ હેડ ધીસ ફિલિંગ વિથ હર, કે ક્યારે બી મને એવું ફિલિંગ નથી આવી કે ઓ શી ઇઝ અ બિગ એક્ટ્રેસ એન્ડ યુ નો, એ ક્યારેય નથી આવ્યું. શી નોઝ દેટ એન્ડ બ્લન્ટલી એમને ખબર છે. મિત્ર સાથે મારી ફર્સ્ટ ફિલ્મ, ઓફકોર્સ એમની સાથે બી, બટ મિત્ર સાથે મારી ફર્સ્ટ ફિલ્મ આની પહેલાં there was a film જે હજી રિલીઝ નથી થઈ. બટ એ વખતે કોઈ સીન એમની સાથે હતો નહીં. બટ આ ફિલ્મમાં મેં એમને ઓળખ્યા છે. તો આઈ કુડ સે કે સ્લોલી યુ નો એ ઓપન અપ થયા છે વિથ મી. સો આઈ કેન કોલ હિમ એઝ અ ફ્રેન્ડ, કે ઇવન 2 AM કે મિત્ર આ કામ છે, આ છે, તો આઈ એમ શ્યોર કે હી વુડ બી દેર. એન્ડ હિતેન સર માટે મારી એ જ ફિલિંગ છે કે આઈ રિમેમ્બર કોલિંગ હિમ. એક ડિસિઝન લેવાનો હતો અને મેં એમને કોલ કર્યો હતો કે સર આ કરું કે ના કરું. એન્ડ ધ વે હી આન્સર ટુ દેટ, તો મને એમનાથી એ ફાધરવાળી ફાધર ફિલિંગ, કારણ કે ઇન્ડસ્ટ્રીમાં મારું કોઈ છે નહીં ગોડફાધર કે નો વન. આઈ એમ
એન આઉટસાઇડર, તો મને કંઈ ખબર નથી કે અહીંયા કઈ રીતે ચાલે છે ને કઈ રીતે બધું હોય છે. સો આઈ કેન રિલાય ઓન હિમ એન્ડ આસ્ક હિમ એન્ડ કોલ હિમ કે સર ધીસ ઇઝ સમથિંગ દેટ યુ નો આઈ એમ સ્ટક એટ. તો હિલ બી લાઈક દીકરા એન્ડ દેટ્સ ઇટ. હાઉ સ્વીટ. ઓકે. ગોડફાધર જેવું કંઈ હોય છે આવું બધું કશું ના. આપણે મેન્ટરશિપ મેન્ટરશિપ સલાહ સૂચન માટે હોય ખરા અને હોય એ બહુ સારી વાત છે. એ કોઈક ને કોઈક રૂપમાં તમારી આજુબાજુ એક હોય. સમયે ગોડફાધરની ડેફિનેશન કંઈક જુદી હતી બોલિવૂડ ફિલ્મોમાં અને વગેરે વગેરે. હવે આઈ થિંક આપણે એટલે વિથ ધી એક્સેસ ઓફ ના, એક ઇન્ટરનેટ એન્ડ mentorship અવેલેબિલિટી હોય ઓફ ને ધી કોઈ પણ એક્ટર્સ, ઇન્ડસ્ટ્રીમાં ઇટ ઓલવેઝ હેલ્પ્સ બીકોઝ એઝ આઉટસાઇડર્સ કે તમે ફોર ટેકિંગ રાઇટ ડિસિઝન્સ તમારે અમુક if you અનુભવો ask somebody, someone who's senior and more experienced. અને જેને તમે ટ્રસ્ટ કરી શકો. correct. True. Yeah, okay, great. The great ગુજરાતી મેટ્રિમોનીને એક શબ્દમાં બયાન કરો તો શું હોય? Soothing. ચાલો ભાઈ, ખૂબ બધી તાળીઓ સાથે જાનવીને વધાવી લઈએ. મિત્ર ખોટું જ બીવડાવે છે. અમે હવે એવું બધું કશું જાનવી પૂછતા જ પહેલી નથી. વાર બોલી. આટલા દિવસોમાં શૂટિંગના પહેલા દિવસથી આજ સુધી પહેલી વાર આટલું બોલી. ના, મેં એને બોલતા સાંભળી જ નથી ફ્લોર પર. એક્ઝેક્ટલી પહેલી વાર બોલી. તો આટલું સરસ બોલે છે ગુજરાતી. ચાલો એક વખત જોરદાર તાળીઓ એ માટે જાનવી માટે. I feel I'm still exploring, તો આ બધાથી જ શીખી રહી છું ને I'm learning and I'm observing. So તો તમે લોકો જેવું બોલશો ને એવું એ પછી બોલશે. ના, that's not true. મસ્ત લાઈન સર બેઠા છે ને. હું મારું ઓપિનિયન જ બોલીશ, but I'm just learning because I'm new to Wishing you this. all the luck. Thank you Wishing you so all the luck. much. Thank you વેરી very જેન ઝી વાઇબ નો. ધીસ ઇઝ ધ ચેન્જ આઈ સી નો ઓનેસ્ટલી જે વાત થતી જનરેશન Okay, ચેન્જની. okay. તો ઓપિનિયન્સ ને લઈને મને હંમેશા એવું ફીલ થયું છે કે મારા જે થોડા સિનિયર્સ છે એ લોકો આટલા ક્વિકલી ના આવીએ કે બટ યુ આર યંગર ટુ અસ, તો દેટ ચેન્જ દેટ ઇઝ વિઝિબલ. હવે રેપિડ ફાયર. સિદ્ધિ, આવું બધું તમે જે કરો છો એવું કશું નહીં થવાનું. એ તો તમને ખાલી ફોટેજ આપી રહી છું, બનાવી લો. અમે પ્રોમોના કટ્સમાં આવું બધું લઈશું. ઓહો, ઓકે. વોટ ઇઝ અ ગ્રીન સિગ્નલ ફોર યુ ઓન મેટ્રિમોનિયલ સાઇટ? Green signal for me on matrimonial site would be a good education. કબીર સિંહ વાળો લાવ, બરેલી કી બરફી વાળો લાવ કે ઓક્ટોબર વાળો લાવ? October. Varun Dhawan. Yes. Yes. October, 100%. યા આમાં પણ ચંપાના ફૂલનું એની સાથે જ એવું જ કંઈક Actually, કનેક્શન. બધા બદલાઈ ગયા છે આ ફિલ્મ પછી. Somehow subconsciously ચંપા ને વરસાદ ને પ્રેમ ને ચાંપા. બધું. Yeah. એટલું બધું નોટિસ થાય છે ને કે આ પિક્ચર પહેલા એ ફૂલ મારા જીવનમાં એક્ઝિસ્ટ જ નહોતું. સાચી પણ તને ખબર છે 21મી ટિફિન જ્યારે રિલીઝ થઈ ત્યારે મારી પોસ્ટ હતી ચંપાના ફૂલની ઉપર, and that inspired કે they have started connecting that love with ચંપાના ફૂલ. વાહ સર. બ્યુટીફુલ. ગુજરાતને મળેલું આ એક અદ્ભુત ફૂલ છે ચંપો, એવું હું મારું વ્યક્તિગત રીતે એવું માનું છું. પ્રપોઝ કોણે પહેલા કરવું જોઈએ અકોર્ડિંગ ટુ યુ? અ બોય ઓર અ ગર્લ? હું થોડી આમ ઓલ્ડ સ્કૂલ છું તો બોય. ઓકે. પ્રેમની વાત આવે ત્યારે બોલિવૂડનો કયો ડાયલોગ સૌથી પહેલા યાદ આવે છે? પ્યાર દોસ્તી હૈ. આય હાય, કુછ કુછ હોતા હૈ. હવે કયા ગુજરાતી હીરો સાથે કામ કરવાની ઈચ્છા છે મિત્ર સિવાય? યશ સોની, પ્રતિક ગાંધી, મલ્હાર ઠાકર, રોનક કામદર ઓર યોર ચોઇસ? All of them. પ્રાયોરિટીમાં All of them. જે પણ ફર્સ્ટ ઓફર જે કરે પહેલા છે આવે. એમની સાથે કરી લઈશ. ઠીક મિત્ર સાથે પણ કરીશ પાછી. હા, of course. ગુજરાતમાં આવ્યા પછી અહીંયા શું નવું શીખ્યા? કે ગુજરાત બહુ ખરાબ છે. નહીં કરીશ તારી સાથે film. જો નહીં કરીશ કહી દીધું. હવે તો મળી જ ગયો પ્રોમોનો કામ. એ મને ચીડવે છે. હું એવું કહું ને કે આપણે ક્યાં જઈશ તો જઈશ, જ્યાં જવું હોય ત્યાં જઈશ, એવું મને ચીડવે છે એટલે મેં કીધું કે હા. But I think Sir and Shah is not there in Mumbai, right? It's not there at all. It's non-existent. It is there, see? એટલે જો જે પ્રોપર ગુજરાતી બોલતા હોય એમને તો આવડે જ, બટ અમારું ફાલ્ગુની બેન તો બહુ સુંદર ગુજરાતી મમ્મી બહુ બોલે છે. સરસ બોલે છે. પપ્પા સિંધી છે, તો આઈ હેવ બોર્ન ઇન ધેટ મલ્ટીલિંગ્યુઅલ હાઉસ, બાયલિંગ્યુઅલ હાઉસ, કે હમણાં તમિલ તેલુગુમાં પણ કામ કરું છું તો માઇન્ડમાં આખું પેલું કોકટેલ બની ગયું છે બધી ભાષાઓનું. સમજુ છું. બિલકુલ બિલકુલ. એમ તો વિરાજ જમકુડીમાં ક્યાં ક્યારે સ કે શ બોલ્યો જ છે. એટલે તમે that's- કીધું. હા, હું જ કહું છું, હું જ કહી રહ્યો છું. આમાં એ બધું ક્યાં તમે જ નવું કહેજો. છે? અમારી પાસે ના બોલાવડા. આવું બધું હું જ કહીશ, ડોન્ટ વરી. ચીડવી લે થોડું. But that's a very Mumbai I am saying. know, એટલે Yeah. I totally agree with that. Yes, please go ahead. So ગુજરાતમાં આવીને શું નવું શીખ્યા?
કે બધાની બોલવાની સ્ટાઇલ બહુ જ જુદી છે. ના સડનલી આમાં એક કાઠિયાવાડી એલિમેન્ટ આવી જાય છે, પછી એકદમ આમ બરોડાનું કંઈ આવી જાય છે, પછી અમદાવાદનું આઈજા આમ તેમ બધું. સો ઇટ્સ કન્ફ્યુઝિંગ. ઓકે, સો લેંગ્વેજ એન્ડ ડાયલેક્ટ ઇઝ ડિફરન્ટ. કરેક્ટ. ઓકે, 3 વહુનો રોલ છે, એમાંથી એક રોલ તમારે કરવાનો છે. તમે કેવા મિજાજની વહુ પસંદ કરો? કયાગરી, વેમ્પ, ચાંપલી કે ખાલી બ્યુટીફુલ અને ઘરમાં અહીંથી ત્યાં પિક્ચર્સ ખેંચતી? બધું આમ બધા જ એસ્પેક્ટ્સ કમ્બાઈન કરીને એક હોય તો કેટલું મજા આવે. વેમ્પ પણ હોય, સેલ્ફ ઓબ્સેસ પણ હોય, સિલેક્ટિવલી જ્યાં ફાયદો દેખાય થઈ જવાનું, બ્યુટીફુલ પણ દેખાવા મળે. સિંધી અને ગુજરાતી પરિવાર સાથે રહેવાનો એક ફાયદો અને એક નુકસાન. નુકસાન એ છે કે આઈ થિંક લાઈક હી સેડ લેંગ્વેજનું થોડું જે પ્રોવિડન્સ, જે એક જ તમે ફેમિલીમાં રહેતા હો, નાના નાની કે દાદા દાદી સાથે રહેતા હો, તો તમને બહુ ફરક પડી જાય છે તમારા ભાષા પર, તમારું કમાન્ડ ઓફ લેંગ્વેજ પર. અને જે એક બે કલ્ચરનું જે તમને શીખવા મળે છે એટ વન ગો, દેટ ઇઝ ધ પોઝિટિવ. કે તમે ક્યાંય પણ જાઓ તમે ફિટ ઇન થઈ શકો. મુંબઈથી એક વસ્તુ જે તમારે અહીં લઈ આવી છે, અહીંની એક વસ્તુ જે મુંબઈ લઈ જવી છે. ઇન ટર્મ્સ ઓફ ફિલ્મ ઇન્ડસ્ટ્રી, યસ. મુંબઈથી આઈ થિંક હું અહીંયા શું લાવવા માંગુ? મુંબઈથી આઈ થિંક જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે મુંબઈનું, જે ફિલ્મ સિટીઝ હોય અને જે સેટ વર્ક હોય, સ્ટુડિયોઝ હોય, ઓલ ઓફ દેટ ફોર શ્યોર. એન્ડ ગુજરાતથી મુંબઈ હું આઈ થિંક એક સેન્ટિમેન્ટલ ફેક્ટર લઈ જઈશ, કેમ કે એ આઈ ફીલ મુંબઈમાં થોડું કોર્પોરેટિશ થઈ ગયું છે. વાહ, હાઉ નાઇસ. વોટ ડુ યુ લવ ધ મોસ્ટ અબાઉટ ગુજરાત? ધ ફૂડ એન્ડ ધ પીપલ. અમદાવાદમાં આવ્યા પછી થયેલો સૌથી વિચિત્ર અનુભવ? ઘણા બધા છે. ના કિડિંગ. અમદાવાદમાં આવીને આઈ થિંક જે હું ઓળખાણ પડી છે અમદાવાદની, મને આ ફિલ્મના થ્રુ જ થઈ છે. એટલા બધા લોકેશન્સ પર અમે લોકોએ શૂટ કર્યું છે અને વરસાદમાં બી ભીંજાતા. એન્ડ સૌથી યુનિક એક્સપિરિયન્સ આઈ થિંક આઈ વુડ સે વુડ હેવ બીન દેટ તમે રાતના 3 કે 4 વાગે પણ આમ સ્ટ્રીટ પર ફરો ને તમને બહુ સેફટી ફીલ આવે અમદાવાદમાં. ગુજરાતી ફિલ્મો કેમ ઓછી કરી? ઓફર્સ જ નથી આવી. હળી ગોદાવાળી ફિલ્મો કરો તો એવું જ થાય ને. એક વાત છે મિત્ર, થોડું મારે ઊંડો શ્વાસ લેવો પડશે. તમારે કંટ્રોલમાં એટલે બધું બોલી લો છો, અમારું તો કંટ્રોલ નથી એટલે અમારે સાચવીને બોલવું પડે. તમે તો કઢાઈ નાખશો તમારું. ને મારે ફિલ્મો નથી કરવાની નજી સુધી એટલે. પણ યસ, એક વાત જે તમે મિત્ર હિતેનભાઈને અને જાનવીને કહેવા માંગશો જે હજી સુધી કીધી નથી? સોરી, થોડી જે મેં નથી કીધી. આઈ થિંક જાનવીમાં બહુ જ એક સ્પંજ કેવું હોય જે અબ્ઝોર્બ કરી શકે ઘણી બધી વસ્તુઓ. આઈ થિંક શી ઇઝ દેટ સ્પંજ, કે એ એક રૂમમાં જોઈને બધાને ઓબ્ઝર્વ કરીને બધાની બેસ્ટ ક્વોલિટીઝ અબ્ઝોર્બ કરી શકે, એન્ડ દેન શી કેન યુઝ ઇટ ફર્ધર ઇન હર કરિયર, વિચ ઇઝ અ ગ્રેટ ક્વોલિટી, એસ્પેશિયલી ફોર એન એક્ટર. હિતેન સર, આઈ થિંક ઘણું બધું શીખવા મળ્યું છે હિતેન સરથી. આઈ રિમેમ્બર જ્યારે મેં મમ્મીને કીધું હતું કે હિતેન સર અમારી ફિલ્મમાં કામ કરી રહ્યા છે, એન્ડ શી વોઝ સો એક્સાઇટેડ. શી ઇઝ લાઈક, વાવ, તારી ફર્સ્ટ ફિલ્મમાં જ તને સર સાથે કામ કરવા મળી રહ્યું છે, વિચ ઇઝ અ વેરી વેરી બિગ કોમ્પ્લિમેન્ટ ઇન ઇટ સેલ્ફ. અને એમનું જે કમાન્ડ છે ઓવર ધ લેંગ્વેજ, જે એનાલોજી સાથે વાત કરતા હોય, કે એક સિમ્પલ ઇન્ટરવ્યૂ એ ક્વેશ્ચન જે ઇટ્સ અ વેરી કેઝ્યુઅલ ક્વેશ્ચન, બટ એ જે analogies of rains and of clouds and rainbows, I think that's a talent in itself, because our thoughts પણ અમારા જનરેશનને નથી આવતા. So it's so much to learn. મિત્ર સાથે what I've understood and what I've really admired about him is that he's a child. He's a innocent small child, કે એને થોડું ચીડવો ને તો આમ ચીડાઈ જાય, થોડું પણ આમ કંઈ પણ એને પ્રિક કરો તો he'll react, and it's one quality which is so good, because અમે બધાનું જે innocence હોય as a child, that's lost in today's day and age. And to maintain that and to keep that child in you alive, I think it's the biggest compliment. In one word, the great Gujarati matrimony. Faith. વાહ. ચાલો ભાઈ,
ખૂબ બધી જોરદાર તાળીઓ. Give her a biggest round of applause. ભાઈ આવું નબળું નહીં ચાલે. થોડી વધારે તાળીઓ પાડો. યસ મિત્ર, ક્વિકલી આ લોકોને જવું છે. યસ. મેટ્રિમોની એપ્સ કે પછી ડેટિંગ એપ્સ? ડેટિંગ એપ્સ. મારે પ્રેમ કરવો જ નહોતો. ટ્રેલરનો આ ડાયલોગ તમારી જીવનની વાસ્તવિકતા છે કે પછી ફક્ત ફિલ્મનો ડાયલોગ? વાસ્તવિકતા. કરવો જ નથી. આ ગુજરાતી અભિનેતાઓને તેમના ફિલ્મોના પ્રમાણે ઉતરતા ક્રમમાં ગોઠવો. મલ્હાર ઠાકર, રોનક કામદાર, યશ સોની, મિત્ર ગઢવી, મયુર ચૌહાણ. સિલેક્શન એટલે કોણે સારી ફિલ્મ સિલેક્ટ કરી એમ? આ ગુજરાતી અભિનેતાઓને તેમના ફિલ્મોના પ્રમાણે ઉતરતા ક્રમમાં ગોઠવો. મલ્હાર ઠાકર, રોનક કામદાર, યશ સોની, મિત્ર ગઢવી, મયુર ચૌહાણ. યશ, રોનક, મલ્હાર, માઇકલ. 4 જ હતા ને? અને તું છે હું 5મા નંબર. લગન સ્પેશિયલ પછી મલ્હારના લગ્ન થઈ ગયા, તો શું આ ફિલ્મ કર્યા પછી તમારા લગ્નની કંકોત્રી અમે રાહ જોઈએ? ના. સારું, તું હું ઇકબાલ જ બન અને મર્ડર મિસ્ટ્રી શોધ. આજકાલ તમે મોડેલિંગ અને કોલેબોરેશન પણ ખૂબ કરી રહ્યા છો. શું કારણ છે? કોનાથી ઇન્ફ્લુઅન્સ થયા છો કે પછી EMIs? તમે 2016માં જઈને ચેક કરી શકો છો, ત્યારથી કરતો આવ્યો છું. અરે વાહ વાહ, સારું. ચાલ ભાઈ, તમારી બધી ફિલ્મોના નામ ભેગા કરીને એક વાક્ય કે વાર્તા બનાવો. હું ઇકબાલ, ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમનીમાં દાવ થઈ ગયો યાર. લગન સ્પેશિયલ કરાવાતા પણ ભ્રમ થયો અને અમારી કંપનીનો છેલ્લો દિવસ થઈ ગયો. વાહ વાહ વાહ. બંજી જમ્પિંગ કર્યા પછી હવે નેક્સ્ટ કયું એડવેન્ચર કરવાનો પ્લાન છે? સ્કાય ડાઇવિંગ. ઓકે, સ્કાય ડાઇવિંગ. ડુ યુ બિલીવ ઇન લવ એટ ફર્સ્ટ સાઇટ? નો. આ ફિલ્મ પછી પણ નહીં. સારું. ડાયલોગ સ્પેશિયલ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાંથી આ ડાયલોગ્સ કોને લાગુ પડે છે? તુમસે ના હો પાએગા. તુમસે ના હો પાએગા એટલે કોઈ બી કંઈ પણ. તુમસે ના હો પાએગા તો નહીં, બધા જ થાય છે. સારું, વાંધો નહીં. ઉસકા તો બેડ લક ही खराब है. उसका तो बैड लक ही खराब है. रौनक. मैं अपनी फेवरेट हूँ. मैं अपने एक बार जो मैंने कमिटमेंट कर दी तो फिर मैं अपने आप की भी नहीं सुनता. वैशल शाह. 8 हर टीम में बस एक ही गुंडा हो सकता है और इस टीम का गुंडा मैं हूँ. Always the ઓકે. boss. ફિલ્મના ટ્રેલરમાં બેકગ્રાઉન્ડમાં તમે જે બોલી રહ્યા છો એ લાઈવ બોલી શકો અમારા માટે? કયો ડાયલોગ તમે કહો એટલે કંઈ પણ તમને જે યાદ આવે. એમાં એક ડાયલોગ છે કે કોઈ પણ છોકરી જ્યારે કોઈ પણ છોકરાને અરેન્જ મેરેજના સેટઅપમાં મળે અને ત્યારે એની લવ સ્ટોરી ગમે એટલી મહાન હોય, એ અરેન્જ મેરેજની સામે હારી જ જાય છે. ઓકે, વન વર્ડ ફોર ગુજરાતી મેટ્રિમોની. હાર્ટ. ખૂબ બધી તાળીઓ ભાઈ મિત્ર સાથે. ભાઈ મિત્ર માટે થોડી વધારે પાડવી પડશે. આ ફિલ્મ એના માટે કંઈક વિશેષ છે. થેન્ક યુ. વિશ યુ ઓલ ધ લક. થેન્ક યુ નેશદભાઈ. ઘણું બધું પૂછવું છે પણ મેં અડધું ઓમિટ કરી દીધું છે. મસ્ત મજા આવે. આજે હું પહેલી વાર મજા કરતો હતો. હા પણ હવે આજુ ને બેસતાય નથી. હવે બેસાડ. ઠીક છે. હિતેનભાઈ, શેલ્વી, તમારી આજ્ઞા સહમતિ સાથે. સર, યોર ફર્સ્ટ ક્રશ મે આઈ આસ્ક? નાઈસ. થિયેટર. સર આવું નહીં સર, સાચો પેલો વાળો ક્રશ જણાવો યાર. ઇટ વુડ બી સો ઇન્ટરેસ્ટિંગ. સર હવે તો ચાલે. પેલો ક્રશ. સોનલ જેની સાથે જિંદગી જીવી રહ્યો છે. બરાબર છે. જો તમે ક્યારેય મેટ્રિમોની એપ પર હોત તો તમારા બાયોમાં શું શું લખ્યું હોત? સૌથી વધારે રિફ્યુઝ કરવા માટેની બધી જ ક્વોલિટી ધરાવતો એક માણસ. તમારી અંગત લવ સ્ટોરીનો કોઈ યાદગાર પ્રસંગ? ખૂબ બધા. જિંદગીમાં 40 વર્ષ એટલે એટલા બધા. પહેલી વખત જ્યારે પ્રપોઝ કર્યું ત્યારે જે રીતે ગુંડાગીરીથી મેં પ્રપોઝ કર્યું હતું એ પણ બહુ કમાલનો સીન બની શકે કોઈ પણ ફિલ્મનો. કારણ કે એ બહુ મોટા ફેમિલીમાંથી ચોક્કસ નાગર પ્રકારની વ્યક્તિને હું ગુંડાગીરીવાળો થિયેટરનો છોકરો જઈને મને ડિસાઇડ કે ફિલ્મમાં જે સીન જોઈએ ને એવી રીતે કે મારે તારી સાથે જ પરણવું છે, યુ આર ગોઈંગ ટુ ગેટ મેરી ટુ મી. અને એ શું કામ કહીને નીકળ્યો એનો આજ સુધી મને કંઈ જવાબ જ નથી મળ્યો. પણ તો એવું થયું. પણ એવા તો કેટલા. એટલે આજે પણ ગાંડપણો સતત ચાલ્યા કરે. એના માટે તારે સોનલનો ઇન્ટરવ્યુ પડે કે આ માણસના ગાંડપણ લોકોની સામે બુક બહાર પાડો. Then she said yes to it. આફ્ટર 8-9 months ત્યાં સુધીમાં તો જેટલું બની શકે એટલું અવોઇડ કરવાના પ્રયત્ન કર્યા. અને આપણે કોને ખબર કયા બ્રહ્મા હતા કે આઈ એમ ગોઈંગ ટુ વિન યુ. અને એકચ્યુઅલી એક દિવસ એનો પત્રો લખ્યા જ કરો, મેસેજ મોકલ્યા જ કરો. તે વખતે તો મોબાઈલ નહોતા. અને એક દિવસ કે હા હું મળવા તૈયાર છું.
અને પછી એ મુલાકાતમાં ક્યારે એના તરફથી હા આવી ગઈ એ બિચારીને આજ સુધી પ્રશ્ન નડે છે. વાહ. પણ એમણે જે શરૂઆતમાં 40 પછી જે પોઝ લીધો ને એટલે મને એમ કે 40 લવ સ્ટોરી છે, હું કેટલા કહું એમ. ના મારી લાઈફમાં લવ સ્ટોરી એક જ છે જેની સાથે હું જીવી સામેની શકું. તો કેટલી હશે? ના કારણ કે 16-17 વર્ષની ઉંમરે તો પ્રેમમાં પડી ગયા હતા અમે લોકો. ના, તમારા પ્રેમમાં ઓવર દિવસ કેટલી બધી લવ એ સ્ટોરી હવે ઘણા બધા કિસ્સાઓ That's a હશે. beautiful part of the that age કે 16-17 વર્ષની ઉંમરે પ્રેમમાં પડીને પછી જે બધું થતું હતું, સાથે કદાચ જેન્ઝીઝ હવે આવું બધું કરતા તમે નથી. કેમ આટલા એમ તમને શું કઈ નડ્યા? ખાલી એટલે અમે કહું લોકો છું કે એવું આજે નથી ચર્ચા કરતા. કરીએ છીએ કે આપણે જરા વહેલું બધું ના કરી નાખ્યું. એટલે એ 21-22 ની હતી ને હું 23-24 ની આસપાસની હશે તો પરણીને સેટલ થઈ ગયા હતા. 16-17 તો આજકાલની જનરેશન એ નક્કી કરી દેતી હોય છે કે શું શું નથી કરવું, આને તો આ તો નહીં જ, પેલો તો નહીં જ, પેલી તો નહીં જ. Good, no? There's આટલું clarity. બધું over clarity, તમે I think. પણ બંને જણા હવે ક્લિયર થઈ ગયા છે. તમને કોઈ હેરાન કરે છે જેન્ઝી એવું મને લાગે. કોઈ નવું ઇન્ટર્ન આવ્યું છે? મારો દીકરો મોટો થઈ રહ્યો. હું ક્યારનો વિચારું કે આ કેમ આટલા પજવાયેલા છે? ઓકે સર, તમે પ્રેમમાં લીધેલું બિગેસ્ટ રિસ્ક. મેરેજ. ઓકે, પ્રેમમાં ગિફ્ટ્સનું મહત્વ કેટલું? આપી જ નથી એટલે મને ખબર જ નથી. કેટલું સરસ. પ્રેમ વ્યક્ત કરવા માટે તમે કયું ગુજરાતી ગીત ગાશો? પ્રેમ એટલે કે આહા, આવડે છે? થોડું ઘણું ખાલી ગણગણી શકું, ગણગણી ન શકું કે પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો, સ્વપ્નમાં કરાય તેવો કાયદો. પ્રેમ એટલે કે તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા 84 લાખ વાહણોનો કાફલો. That is my એ સોલીનું એ ગીત એ વખતે પણ પ્રેમમાં તો આજે પણ મને એમ થાય છે કે એનાથી શ્રેષ્ઠ ગીત બન્યું જ નથી. એબ્સોલ્યુટલી. ખાલી જાણ માટે સોલી કાપડિયાનું ગાયેલું આ મુકુલ અદ્ભુત ગુજરાતી ચોકસી અને મુકુલ સાહેબે લખેલું. ચોકસીનું લખેલું આ ગીત ક્યાં સાંભળી શકાય? જલસો પર તો સાંભળી જ શકો છો. એ સિવાય હવે તો ખેર આ ગીત પોપ્યુલર છે. તમે તમારી જૂની ફિલ્મનો તમારો ગમતો ડાયલોગ જે આજે પણ તમને કડકડાટ યાદ છે? ઘણા બધા જે પણ હવે ઇરેઝ થઈ ગયા છે. પણ એક જ્યારે હું નાના સેન્ટરોમાં જતો ત્યારે લોકોને સાંભળવું આજે પણ ખૂબ ગમે છે કે મારા લાઈફમાં જો ઓફર આવે છે કે જ્યારે માણસ બહુ નિરાશ હોય ત્યારે બહુ કામ લાગી શકે એમ છે કે મજબૂરી અને લાચારી એ તો માત્ર કાયરતાની નિશાની છે. મરદ તો એને કહેવાય છે પથ્થરમાં લાત મારીને પાણી કાઢે, આભને ચાદર બનાવી ઓઢે. આ ડ્રાઈવર દિલવાળાનો મારો ડાયલોગ હતો ને સૌરાષ્ટ્રની અંદર એટલી બધી આજ સુધીની એની ફોલોઈંગ છે કે મને પોતાને નવાઈ લાગે છે કે અને પછી મારે જોવું પડે ત્યાં જવાનું ત્યારે મારે ફિલ્મો જોવી પડે કે કયો ડાયલોગ, કારણ કે એકવાર ડબિંગ કરી લઉં ત્યાર પછી આઈ જસ્ટ મૂવ ઓન. મને યાદ નથી રહેતું એ કઈ ફિલ્મનું છે કરી. સોંગ ઘણી વખત નૈષદ એવું થતું હોય છે કે આટલા બધા ગીતો કર્યા, સાંભળવા ગમે યાર આ ગીત ક્યાંક સાંભળ્યું છે, ત્યારે મારો ડ્રાઈવર નટુ મને કહેતો કે ભાઈ આ તમારી ફિલ્મનું જ ગીત છે. આઈ ડોન્ટ રિમેમ્બર. કોઈ એક પાત્ર જે બહુ જ દિલની આમ વસી ગયું હોય, તમારું જ ભજવેલું, તમારી જ ફિલ્મનું કોઈ એક પાત્ર છે બહુ જ નજીક છે દિલથી? મૈયરમાં મંદડું પાર્ટ 1નો રામલો જે નિર્દોષતાની સાથે જે મુગ્ધતાની સાથે જીવાઈ ગયો એ ફરી પાછો ક્યારેય નહીં જીવાઈ શકે. મને હંમેશા એને આજે પણ જોઉં છું 20-24 વર્ષ થાય મને એમ લાગે છે કે આટલી, કારણ કે એની આગળ એનાથી વધારે મેચ્યોર પાત્ર હું કરી શક્યો હતો બહુ સુંદર રીતે, પણ મૈયર એકનું એ પાત્ર આજે પણ મને અમેઝ કરે છે કે આટલી બધી પ્યોરિટી ને આટલી બધી મુગ્ધતા ક્યારે કેવી રીતે તે વખતે થઈ શકી. આમાંથી તમારી જોડે શું કરાવવું સૌથી વધુ અઘરું છે? હસાવવું, રડાવવું, ગુસ્સે કરવા કે બોલતા અટકાવવા? બોલતા અટકાવવા. મને ખબર છે આ મારી લિમિટેશન છે. ઓકે, અત્યારના દાંપત્ય જીવન જીવતા યુગલોને કંઈ કહેવું છે? આવો અને અમારે ત્યાં ગેસ્ટ બનો. યુ વિલ લર્ન લોટ્સ મની બીકોઝ સ્ટીલ મી એન્ડ સોનલ બોથ આર એબ્સોલ્યુટલી અમે મિત્રો બનીને જીવ્યા છે ને આજે પણ એ જ તાજગી અમારા બે ઇન્ડિયનની વચ્ચે ટકી રહી છે. અમે લગભગ 40 વર્ષથી સાથે છીએ અને મને લાગતું જ નથી કે 4 દાયકા થયા છે. આજે પણ દિવસમાં જ્યારે મને મોકો મળે ત્યારે હું એ કહેવાનું ચૂકતો નથી. આ ઓન કેમેરા કહું છું, એને પૂછી શકો ગમે ત્યારે કે હું કદાચ 15 વખત એને વ્યક્ત થવાના પ્રયત્ન કરતો હોઈશ કે હાઉ મચ શી ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર મી ઇન લાઈફ. How beautiful is that? Okay, the great Gujarati matrimony in one word, in few words. પારદર્શકતા, કે જે તમારા મનમાં છે તમે વ્યક્ત થઈ જાઓ. એ નથી થતા એટલે જ ઘણા બધા ગૂંચવાડા જિંદગીની અંદર ઊભા થતા હોય છે. જે ક્ષણે તમારે તમારી એ વ્યક્તિ જેના માટે તમારા મનમાં ભાવ ઉગ્યો છે એ તમે કહી દો યાર. એ નથી કહેતા ને એટલે જ તમારી મોસમ ખૂબ મોડી પડે છે. क्या बात है! એક વખત જોરદાર તાળીઓ હિતેન કુમાર માટે.
એકવાર ખૂબ ખૂબ પ્રણામ, ખૂબ વંદન અમારા. પણ તમે છેલ્લું વાળું ના કર્યું મિત્ર અને હિતેન સર સાથે કે આ લોકોને કંઈ કહેવું હોય તો હા શું? ભાઈ ચાલ આ લઈ લઉં હાથમાં, તને સારું લાગે. એક વાત જે તમારા મિત્ર સિદ્ધિ અને જાહ્નવીને હજી સુધી કહેવાય નથી અને આજે કહેવી હોય તો શું હોય? મારા માટે કહું છું? હા, તમારા. જાહ્નવીને બિલીવ ઇન યોર સેલ્ફ. તારામાં પુષ્કળ ક્ષમતા છે, ખૂબ મોટું પોટેન્શિયલ છે. ટોક ટુ યોર સેલ્ફ અબાઉટ એઇમિંગ ફોર બિગર થિંગ્સ. સિદ્ધિ માટે એક જ છે કે પ્લીઝ ડુ કમ રેગ્યુલર ટુ આર ઇન્ડસ્ટ્રી એન્ડ ડુ મોર ફિલ્મ્સ. મિત્રને એટલું કહીશ કે ટેક રિસ્ક. ઈશ્વરે તારી પર આશીર્વાદ એટલા બધા વરસાવ્યા છે ને કે લોકોના હૃદયમાં સ્થાન તો મેળવી જ લીધું છે. હવે તારે એક્સપ્લોર કરવાનું છે. જે રાઈટ સમયે તારી પાસે ફિલ્મો હવે આવી છે કે હું ઇકબાલ છે કે આ છે કે આના પછી આવનારી ભ્રમ છે, જેના માટે હું બહુ એક્સાઇટેડ છું. એન્ડ યુ આર હેવિંગ કેપેસિટી ટુ ડિલિવર એન્ડ સરપ્રાઇઝ એવરીબડી. થેન્ક યુ So sweet. On that note, thank you very very much everyone. અને અમે ખૂબ શુભકામનાઓ વ્યક્ત કરીએ છીએ તમારી ફિલ્મ માટે. પ્રીતને બહુ યાદ કરીએ છીએ. Yes. શક્યતા ઊભી થાય તો તેમની સાથે ખાસ સંવાદ યોજવો છે અને સુચિતાબેનને પણ, તત્સતને પણ, શ્રદ્ધા, એશા પણ જો આજ બહાને અમારે ત્યાં ફરી આવી જતા હોય તો અમે એમને પણ ખૂબ દિલથી આવકારીએ છીએ. બાકી આ ફિલ્મ બહુ સુંદર હશે એવી શ્રદ્ધા સાથે નજીકના સિનેમાઘરોમાં કદાચ આ રિલીઝ થશે ત્યારે કદાચ આવવાની હશે, એકાદ દિવસ બાકી હશે અથવા આવી ગઈ હશે. જોઈ આવજો. પ્રતિભાવો અમને પણ આપજો, આ લોકોને પણ આપજો. બાકી ગુજરાતી ભાષાની ફિલ્મો જોતા રહેજો. અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરજો. બધું જ ગુજરાતી ભાષાની આસપાસ અમે ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક કર્યા કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. જલસો પોડકાસ્ટના આ એપિસોડમાં અત્યારે રજા લઈએ. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.